નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વચ્ચાયાણમ, નમો લોહી સવ્વસાણમ. મંગલમ ભગવાન વિયો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદારી, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણ, પ્રધાના સર્વધર્માણમ, જૈનમ જયતુ શાસન. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ, શ્રી રાજચંદ્ર મુખમ વંદે તત્વલોચનદાયકમ. આજનો દિવસ ખૂબ મહત્વનો છે. એ એટલા માટે છે કે આપણને તો વારસામાં કોણ કોણ હતા કે જેમને આ ઉત્તમ દેવગુરુ શાસ્ત્રને પ્રણીત કરતો આપણને ધર્મ મળ્યો. અસત દેવ, અસત ગુરુ અને અસત શાસ્ત્રથી આપણે બચ્યા છે એ આપણું કોઈ મહાભાગ્ય છે. પણ એના દેનાર કોણ, આ આપ્યું કોણે, એનો સહેજ મહિમા આપણા જીવનની અંદર અંશે પણ આવવો જોઈએ. એના વગર જો મહિમા નહીં આવે તો એના વગર જે કાંઈ અત્યારે યથાર્થ દેવગુરુ શાસ્ત્ર મળ્યા છે, વિતરાગનો ધર્મ મળ્યો છે, એ માત્ર મળ્યો છે, એનાથી આગળ કાંઈ નથી. બસ એનાથી આગળ કાંઈ છે જ નહીં. જો આપણને આ આપનારની ખબર ન હોય તો આ કોણે આપ્યું આપણને આવું ઉત્તમ ધર્મ, આ પંચમ કાળની અંદર પણ આવા સતને સતત પ્રકાશ કરતું, અસતના એક અંશને પણ છોડતું, કોણે આપ્યું? આ આપનાર કોણ છે, ક્યાંથી આવ્યું છે આ? તો એની વાત થોડી આજે આપણે કરશું. અર્હંત ભાષિતાર્થ ગણધર દેવૈ ગ્રંથિતમ સમ્યક સૂત્રાર્થ માર્ગણા અર્થ શ્રમણા સાધ્યંતી પરમાર્થમ. અર્હંત ભાષિત અર્થમય ગણધર સુવિરચિત સૂત્ર છે. સૂત્રાર્થના શોધન વડે સાધે શ્રમણ પરમાર્થને. જે ગણધર દેવોએ ગણધર થયા ને મહાવીર સ્વામીના, એમ દરેક તીર્થંકરના જે ગણધર થયા એમણે સમ્યક પ્રકારે પૂર્વાપૂર્વ વિરોધ સહિત રચના કરી, તેનું નામ સૂત્ર છે. પેલા જાણી લો, એનું નામ સૂત્ર છે. અહીંયા આવ્યું ને કે ગણધર સુવિરચિત સૂત્ર છે. આ સૂત્ર છે, પેલો સમજી લેવાનો કે આપણને આપનાર, આ સૂત્ર શબ્દ આપનાર પણ પહેલા કોઈ હોય તો ગણધર દેવ છે. અને એવા ગણધર દેવને આપણે અત્યંત ભાવપૂર્વક આજના આ પવિત્ર દિવસે વંદન કરીએ. તે સૂત્ર કેવું છે, હવે એની વ્યાખ્યા કરે છે. તો કે સૂત્રનો જે કંઈ અર્થ છે એ આપણને ખબર ન હોય. અત્યારે સૂત્રનો અર્થ ખબર ન હોય. સૂત્ર એટલે બસ આ પદ આપ્યું એ સૂત્ર, એમ નથી. સૂત્રનો અર્થ છે માર્ગણ, એટલે આત્માને શોધવો. એ સૂત્ર દ્વારા શોધન કરવું, આત્માનું શોધન કરવું. એ ગણધર દેવની વાત એટલે કે એમને કહેલું સૂત્ર, એમનાથી આપણને માર્ગણ, ત્યાં પહોંચવું, આત્માના સ્થાન સુધી શોધવા, જાણવાનું તેમાં પ્રયોજન છે. જ્ઞાન જાણે અને પુરુષાર્થ દ્વારા તે શોધે. સૂત્ર માત્ર સૂત્ર નથી ભાઈ. અહીંયા તો આખું વિશાળ હૃદય, અને એ વિશાળ હૃદયમાંથી આવતી વિશાળ વાણી કે જે જગતના તમામ જીવો જો વિચારે તો એના માટે આ સૂત્ર
આ માર્ગણ, આ શોધન મુક્તિનું કારણ થાય. તો જેમાં પ્રયોજન શું છે? આ સૂત્રમાં શું પ્રયોજન છે? તો કે એક તો પુરુષાર્થ, પંથે પડવાની વાત, અને બીજી જ્ઞાન દ્વારા જાણવાની વાત. જાણવું, આપણે શું જાણીએ છીએ? સગા, વાલા, કુટુંબ, હેતુ, સંતોષી, સ્વજન, મિત્ર, આ બધું જાણીએ છીએ. જ્ઞાનને ક્યાં રોકી રાખ્યું છે? પર પદાર્થમાં, જેનું ફળ શું છે? બોલો, જરા બોલો તો મજા આવશે. અમારી સાથે રહ્યો ને, એનું ફળ શું આવશે? સંસાર, ચાર ગતિ. અને એ જ જ્ઞાનને જો સૂત્રમાં લઈ જઈએ તો મુક્તિ. શું જોઈએ છે? બેમાંથી પસંદગી મુક્તિની છે. બહુ સારી વાત છે. તો એ જાણવાનું જેમાં પ્રયોજન છે, એવા જ સૂત્ર દ્વારા શ્રમણ નામ મુનિ પરમાર્થ અર્થાત ઉત્કૃષ્ટ અર્થ પ્રયોજન. તો પ્રયોજન છે અવિનાશી મોક્ષ, અવિનાશી મોક્ષ એ પ્રયોજન છે આપણું. અને તેને સાધે છે કોણ? આ સૂત્ર. સૂત્ર સાધે છે. એમ અહીંયા વાણીમાં આવે ને ભાઈ, સૂત્ર સાધે છે. પણ સૂત્ર તો જડ છે, પણ એને સાધનારો ચેતન છે. સમજાય? હા. તો આ ગાથામાં સૂત્ર આ પ્રકારે કહ્યું, તો પણ વિશેષણોના સામર્થ્યથી લીધું છે. એને અનેક વિશેષણો આપ્યા એક એક પદને. સૂત્રે સુદર્શિત યત દ્રષ્ટ સુદ્રષ્ટ આચાર્ય પરંપરેણ માર્ગેણ જ્ઞાત્વા દ્વિધમ સૂત્રમ વર્તતે શિવ માર્ગેય ભવ્ય. શિવ માર્ગેય ભવ્ય. જે ભવ્ય જીવ હશે તે શિવ માર્ગ નામ મુક્તિના પંથે પડી જશે. સર્વજ્ઞ ભાષિત સૂત્રમાં, સર્વજ્ઞની વાણીમાં આવ્યું તે ગણધરોએ સૂત્રપણે રચ્યું. ગણધરો સૂત્રપણે રચે. ભગવાનની તો ઓમકાર ધુની હોય. ભગવાન કંઈ સૂત્ર નથી બોલતા, તો એકાક્ષરી ભાવ સહિત બોલે છે. એમાંથી જે ભાવ નીકળ્યો એ બધાનું ગજું નહીં, એ ગણધરનું જ ગજું, આચાર્યનું નહોતું. એટલે તો વાણી 6 મહિના રૂકી રહી. આવ્યા ગણધર ત્યારે. એવા ગણધરને આપણે, મને નથી લાગતું કે દિવસમાં કે મહિનાઓ સુધી આપણે યાદ કરતા આવીશું. દુઃખની વાત છે કે સુખની? મેં ભરતભાઈ, દુઃખની વાત છે ભાઈ. એવા ગણધર પરમાત્માને કે જેણે આ આખું સૂત્ર આપ્યું, અને એ તો હજી પછી આગળ જોશું શું શું આપ્યું છે તે. એવા ગણધર દેવને આપણે યાદ પણ કરતા નથી પ્રભુ. તો એમનું કહેલું સૂત્ર આપણા જીવનની અંદર કેમ પરિણમે? કેમ કે એમના પ્રત્યે આદર નથી, માન નથી, સત્કાર નથી, સન્માન નથી. વેવાઈ આવે તો હળવા હળવા થઈ જઈએ, આમ હાકડા ફૂકડા થઈ જઈએ. દીકરીના સસુ સસરા આવે તો, ભાઈ આવે તને હમણાં તો કેવા આંફડા હતા, અમે જોતા હતા. હા, ભાઈ આવ્યો, બોજાઈઓ આવી તો આમ હાંફડા થઈ જાય. તમારી વાત નથી કરતા હો, આ તો બધા એવા થાય. પણ તમને તો હમણાં આ અવસર આવ્યો એટલે કહીએ છીએ. શું છે પ્રભુ? ક્યાં જવા વિચાર્યું છે તે? ક્યાં આવો છે? આવ્યો ક્યાં છે? શું રોજ શ્રવણ કરે છે? અને પંથ ક્યાં છે તારો? પગલા ક્યાં પડે છે તારા? દીકરીની ફોન આવે તો આમ હસું થઈ જાય મોઢું. મુંબઈથી. ક્યાં છો પ્રભુ? તું સાધના કરવા આવ્યો છે કે સાધનાને લૂંટવા આવ્યો છે? તો સર્વજ્ઞ ભાષિત સૂત્રમાં શિવ માર્ગે ભવ્ય, જે કંઈ
સારી રીતે કહ્યું છે તેને આચાર્યોની પરંપરા રૂપ માર્ગથી બે પ્રકારના સૂત્રને એક શબ્દ રૂપે અને એક અર્થ રૂપે એમ બે પ્રકારે મોક્ષ માર્ગની સ્થાપના કરી છે. અને જે કોઈ ભવ્ય જીવ હશે તેને આ મોક્ષે જવા માટે ઉત્તમ પગથિયા છે, ચરણ છે. શ્રી વર્ધમાન તીર્થંકર સર્વજ્ઞ દેવ પછી 3 કેવળ જ્ઞાની થયા. મહાવીર સ્વામી પછી 3 કેવળ જ્ઞાની થયા. કોણ કોણ હતા? અત્યારે પૂછવામાં આવે તો કોણ કોણ હતા? તો કે એક ગૌતમ સ્વામી હતા, એક સુધર્મ સ્વામી હતા અને એક જંબુ સ્વામી હતા. તેમના પછી 5 શ્રુત કેવડી થયા. આનું કદાચ નામ આવે કેમ કે એક પક્ષ એમ બોલે છે કે જંબુ દે ગયા તાલા, એટલે એના માટે વાત જરાક સમજાય. પણ આ શ્રુત કેવડી એટલે શું? જેને આત્મજ્ઞાન છે એવા ચોથે ગુણસ્થાનકે પણ શ્રુત જ્ઞાનનો પ્રબળ વેગ જેને આવ્યા કરે છે અને કેવડી ભગવાન પ્રત્યક્ષ જાણે છે અને શ્રુત કેવડી પરોક્ષ શ્રુતના આશરે જાણે છે. બાકી તો શું છે પ્રભુ, માલ તો એની પાસે એટલો જ છે. એમાં કૃપાળુદેવ જુઓ કે કહાન ગુરુદેવ જુઓ, ખજાનો લઈને બેઠા હતા પણ લૂંટનારા ક્યાં હતા? આ વાતો કરે છે બધા પણ લૂંટી ન શક્યા. 2 જણા લૂંટી શક્યા ગુરુદેવને. લૂંટવું સહેલું નથી, તાકાત જોઈએ છે. ચોરી કરવી સહેલી છે, લૂંટવું બહુ અઘરું છે. એ ખબર છે ને? ચોરી તો કરી લે માણસ. આ ચોરી કરેલા બધા અત્યારે બોલે છે લૂંટારા નથી સાચા, લૂંટારા તો રજપૂતના ક્ષેત્રમાંથી આવેલા હોય. આપણે રજપૂત થવું, લૂંટારા થવું. કરજો તો ખરા, એક વખત ખબર પડશે લૂંટારા થઈને. હા, તો 5 શ્રુત કેવડી થયા. ભાઈ આ બધું જ્ઞાનમાં રાખજો તો બી આનંદ આવશે. ભલે પછી ભૂલી જવાય, કાંઈ વાંધો નહીં. તો પહેલા વિષ્ણુ, ઓલા બ્રહ્મા વિષ્ણુ વાળા નહીં હો, પહેલા વિષ્ણુ, પછી નંદી મિત્ર, પછી અપરાજિત, પછી ગોવર્ધન અને છેલ્લા ભદ્રબાહુ. તમને કે અમને કે આપણને બધાને એમ નહીં સમજતા આની સાથે કાંઈ સંબંધ નથી સાહેબ, વળી પાછું આજે મોક્ષ માળા મૂકી દીધી ને વળી. ભાઈ વિષય જે હોય ને દિવસ જે હોય એને અનુરૂપ હંમેશા વ્યાખ્યાન હોય. તો એનો આનંદ છે. આજનો દિવસ પવિત્ર કેમ છે? તો કે ખાલી પૂજા કરીને અર્ઘ આપ્યો એમ નહીં, એનું મહાત્મ્ય જ્ઞાન દ્વારા પોતાને સમજાવવું જોઈએ. પછી દરેક માણસ પોતાની શક્તિ પ્રમાણે સમજે, જ્ઞાનની ક્ષયોપશમની શક્તિ પ્રમાણે સમજે. પણ એમ કરીને બેસી રહે તો તે પ્રમાદી છે. કેમ કે શક્તિ નથી ને મને સમજાતું નથી કે મને સમય મળતો નથી, તો એ રખડવાનો છે. સમય ઘણો મળે છે, અંદરમાં રુચિ નથી, એવો રસ નથી પ્રાપ્ત થતો કે ભગવાનના વારસને, ભગવાનનો આ વારસ બેઠો તો એને એમ નથી થતું કે ભગવાનને ત્યારે હતા ત્યારે બીજા વારસ હતા તો કેવા હતા, કે જેણે ભગવાનને આ સંપત્તિ આપી. અગર તો ભગવાન પાસેથી જેણે લૂંટી લીધી એવા કોઈ નરબંકા હતા ત્યાં પ્રેમજીભાઈ, તો એને પણ આપણે સમજીએ અને એના પુરુષાર્થને પણ આપણે કંઈક પ્રાપ્ત કરીએ એમના દ્વારા બી. તેમના પછી હવે આ 5 સૂત કેવડી થયા. પછી તેમના પછી 10 પૂર્વના જ્ઞાતા 11 થયા. કેટલા પૂર્વ છે બધા? 14. બરોબર છે ને? તો આવશે એના 14 પૂર્વના નામ બી આવશે. સમજજો જરી, અને ન સમજાય તો સાંભળજો તો ખરા જ. તમારા કાન પવિત્ર કરજો આજના દિવસે, હૃદય પવિત્ર કરજો, મનને નિર્મળ કરજો, બુદ્ધિને જરી સતેજ રાખજો, વૈરાગ્યને જરા સ્નાન કરાવજો, વૈરાગ્યથી જળથી આ બધાને.
મતિ શ્રુત અવધિ મન પ્રેમ કેવળ. બેનો ભાવથી કરી શકે હો, ભલે પુરુષો ત્યાં ઊભા હોય, પણ બેનો ભાવથી જે કરી શકે ને, કદાચ ત્યાં પુરુષો અમે ઊભા હોઈએ ને તો એવા ભાવ ન હોય જેવા ભાવ તમને થાય. કેમ કે તમને પ્રાયશ્ચિત રૂપ ભાવ હોય. ઓહો, જો અમે ભગવાનને સ્પર્શ નથી કરી શકતા, અમારું ભવ કેવું આવ્યું. તો હવે આ ભવ ના આવે એવા પ્રકારનો ભાવ સતત ગોળાયા કરે, કેટલો આનંદ આવે. અને પુરુષ એમ વિચારે કે જલ્દી મુનિ થઈ જાઉં, પંચ મહાવ્રત ધારી લઉં, ભાવલિંગી સંત થઈ જાઉં, હે ભગવાન જેવો થઈ જાઉં. બસ એને એમ વિચાર આવે. પછી એને આવશ્યકતા નથી ત્યાં, એટલા માટે. પણ એ આવશ્યકતા નથી, એનાથી પોતે ઘણું બધું મેળવી લે છે જે પોતે માને છે. એક ખાલી ભગવાનનો અભિષેક કે પૂજા ન કરી શકે એનાથી તો અનંત ગણું માને છે. તો પુરુષને આવો ભાવ હોવો જોઈએ પૂજા સમયે, કે પ્રભુ હું મારા આત્માનું અભિષેક ક્યારે કરું. મુજ નમું મુજ નમું. 10 પૂર્વના જ્ઞાતા 11 થયા. હવે નામ આવે છે એના વિશાખા, પૌષ્ઠિલ, ક્ષત્રિય, જયસેન, નાગસેન, સિદ્ધાર્થ, ધૃતિસેન, વિજય, બુદ્ધેલ, ગંગદેવ, ધર્મસેન. તેમના પછી 11 અંગધારી 5 આચાર્યો થયા. આ 11 થયા ને, એના પછી વળી 11 અંગના ધારનાર 5, ઓલા 9 પદના, આ 11 અંગના. પ્રેમજીભાઈ જુઓ આ શું છે, એ પછી આવશે, આંકડા આવશે, એના ફિગર આવશે. અહીંયા કદાચ ન સમાય, અહીંયા સમાઈ જશે. આંકડાઓ 11 અંગધારી 5 આચાર્યો થયા. પહેલા નક્ષત્ર, પછી જયપાલ, ત્રીજા પાંડુ, ચોથા ધ્રુવસેન અને 5મા કંસ. તેમના પછી 1 અંગધારી 4 આચાર્ય થયા. કાળ ઘટતો ગયો, ઉતરતો આવતો ગયો. એમ આ અંગધારી પૂર્વોના બધા કાળમાં કાંઈ નથી હો. જીવો એવા પુણ્ય લઈને આવ્યા, ઓછા પુણ્ય, જેથી આ કાળ પંચમ કહેવાયો છે. પંચમ કાળમાં કઈ દિવસ કાળો નથી ઉગતો, સમજાણો. અને ચંદ્રમાંથી એવો તેજ નથી તમે કે બળી જાઓ, એવું ને એવું છે. ત્યારે પણ એવું ને હમણાં એવું. ચંદ્રમાં શીતળતા ત્યારે હતી ને એવી જ હતી. અને સૂર્યમાં અંધારું નહોતું ત્યારે બી પ્રકાશ હતું ને અત્યારે બી પ્રકાશ છે. પણ જીવો પુણ્ય ઘટતું ગયું, જીવોનું પુણ્ય ઘટતું ગયું. અને ઘટતા પુણ્ય એને મનુષ્ય ભાવ મળ્યું. પણ એવા ક્ષેત્રે મળ્યું કે જ્યાં ના તીર્થંકર, ન તીર્થંકર, ન કેવડી, ન ભગવાનનો સમુશરણ, ન આ પૂર્વધારીઓ, ન અંગધારીઓ, કાંઈ કહેતા કાંઈ છે? હે કાંઈ છે? અહીંયા જુઓ, જ્ઞાનીઓનો એ દુકાળ, મિથ્યા દ્રષ્ટિઓ પોતાને સમ્યક જ્ઞાની મનાવીને પૂજાવે. આ બધી ક્રિયાઓ આવા પંચમ કાળમાં ચાલે તો ઉલટાનું જીવને ધર્મ કરતા ધાડ પડે એવું થઈ જાય. કાલે એક ભાઈનો પ્રશ્ન આવ્યો હતો કે મિથ્યા દ્રષ્ટિનો બોધ સાંભળીએ તો શું ફળ આવે. કાલે અમદાવાદથી ફોન આવ્યો હતો. એક ભાઈ અહીંયા આવે છે હંમેશા, રહે જ 2-4 દિવસ સાથે. શું થાય પ્રભુ, પણ હવે આ આવી ગયા અહીંયા તો શું કરીએ હવે? બસ હવે એક જ કરવાનું છે કે હું મારામાં રહું. બસ એક મારી ચિંતા કરું, બીજાની ચિંતા છોડી દઉં. તો કે સાહેબ ઘરવાળાને છોકરાની તો રહે ને થોડી, દીકરી જમાઈ નહીં રહે. ગયો તારું એડ્રેસ વગરનું પોસ્ટ કાર્ડ છે, પછી કહેતો નહીં. એ રખડે એમાં કંઈ આશ્ચર્ય નથી. એડ્રેસ વગરનું પોસ્ટ કાર્ડ કુરિયરને આપે તો ક્યાં પહોંચાડે? કુરિયર વાળો પોસ્ટમાં તો ભલે. એના જેવું થશે પ્રભુ.
તો એના પછી એક અંગધારી 4 આચાર્ય થયા. પહેલા સુભદ્ર, બીજા યશોભદ્ર, ત્રીજા ભદ્રબાહુ, ચોથા લોહાચાર્ય, એમ 4 આચાર્ય થયા. અને તેમના પછી એક અંગના પૂર્ણ જ્ઞાનીનો અભાવ. જો આ કાળની બલિયારી કેવી ઝાપટ લાગે છે પ્રભુ. આપણી પાસે અત્યારે જે કંઈ શ્રુત છે ને, છે તો મહાસાગર જેવડો, પણ આપણા આત્માની એનો અંશનો અનંતમો ભાગ પણ પરિણમતો નથી. અને છતાં અભિમાન એવડા કરીએ છીએ જાણેકાર બધું અમને થઈ ગયું. શું થયું ભાઈ તને? આ થયું કે અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન નિગોદના જીવને રે છે. ભાઈ એનાથી તો વધુ તને કદાચ શું કહીએ પ્રભુ. આવું છે મહેશભાઈ. તેમના પછી એક અંગ પૂર્ણ જ્ઞાનીનો અભાવ થઈ અને એક અંગના એક દેશ અર્થાત જ્ઞાતા આચાર્ય થયા. એ હવે પાછા જ્ઞાતા આચાર્ય થયા, જાણનાર. હવે એક બિંદુ રહ્યું સમુદ્રનું, બસ આખું સમુદ્ર પીવા વાળા ગયા. તેમનામાંથી કેટલાક નામ આ પ્રમાણે છે: અરહદબલી, માગ્યનંદી, દર્શેન, પુષ્પદંત, ભૂતબલી. ભાઈ જેમણે આ સટખંડાગમન લખ્યું તે જરી આમ વિકલ્પ આવ્યો કે કાલની વાત આજે આચાર્ય પૂછી, યાદ ન રહ્યું. આમ ખાલી હાથ મૂક્યું તેમાં તો એટલી અસર થઈ ગઈ આચાર્યને કે પંચમ કાળનો પ્રવાહ શરૂ થઈ ગયો. શાસ્ત્ર લખવા બેઠા. ભૂતબલી અને બીજા કોણ હતા? બીજા કોણ હતા? એક પુષ્પદંત અને ભૂતબલી. એ 2 પાસ થયા પરીક્ષામાંથી ને એમને શાસ્ત્ર લખવા માટે બેસાડ્યા. એમાંના પછી જીનચંદ્ર, પેલા વલસાડ બેઠા છે એ નહીં હો, પછી કુંદ, પછી ઉમા સ્વામી. જુઓ, આ એક અંગના એક અંશ જ્ઞાતા એવા આચાર્ય. ને છતાં જુઓ અહીંયા આપણી પાસે આ પંચ પરમાગમ જુઓ, કુંદ આચાર્યના, આ ઉમા સ્વામીના આ તત્વાર્થ સૂત્ર જુઓ, સંબતભદ્ર આચાર્યની આજે કોઈ પણ પુસ્તિકા વાંચો તો પણ આપણને અહો થઈ જવાય છે. શિવકોટી, શિવાયન, પૂજ્યપાદ સ્વામી, વીરસેન, જીનસેન. વીરસેન એટલે આપણા દવલાવાળા. અરે ખાલી પુસ્તક દવલાને જે દવલામાં હાથમાં લઈએ ને પ્રભુ, તો એટલું પુણ્ય થાય કે મેરું કરતા વધી જાય તારો પુણ્ય. તો અબજો રૂપિયા દાન આપે એની તોલે આ પુણ્ય એટલું વધી જાય કે ઓલું ઠીકરા જેવું લાગે. અબજો રૂપિયા દાન આપેલું. ખાલી આ પુસ્તક તું હાથમાં લઈને એનું સન્માન કરે અને અંતર તારું રાજી થઈ જાય. એ ખુશીનો કોઈ પાર ન રહેતો એટલું પુણ્ય બંધાય પ્રેમજીભાઈ, અસીમ. શું છે એમાં? દર્શેન આચાર્યની વાણી નથી, એમાં તીર્થંકર પરમાત્માની ઓમકાર ધ્વનિનો નાદ છે. હા, સર્વજ્ઞ દેવ પ્રભુ, વિશ્વમાં ઉત્કૃષ્ટ દેવ. ભરતભાઈ, આ બહુ સરસ વાત છે. આપણે એનો આમ મહિમા આવ્યા કરે ને દિવસમાં તો પણ ભયો છે. વીરસેન, જીનસેન અને નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી, જેમણે દ્રવ્ય સંગ્રહની રચના કરી. સિદ્ધાંતના ચક્રવર્તી હતા. જુઓ તો ખરા, સિદ્ધાંતના ચક્રવર્તી, ભરત 6 ખંડના ચક્રવર્તી. ઇત્યાદિ બીજા ઘણા. તેમના પછી તેમની પરિપાટીમાં
જે આચાર્યો થયા તેમનાથી અર્થનો વ્યુછેદ નામ અભાવ ન થયો. આવી સંપ્રદાયમાં, સનાતન સંપ્રદાયમાં યથાર્થ પ્રરૂપણા છે. હવે અહીં કેટલુંક દ્વાદશાંગ સૂત્ર તથા અંગબાહ્ય સૂત્રનું વર્ણન લખીએ છીએ. આ બધું કૃપાળુદેવે મૂક્યું છે વચનામૃતમાં. એમાં એક વાત એટલી સરસ લખી છે કૃપાળુદેવે કે ભાઈ, સતસૂત્રનો પરિચય જીવે અવશ્ય કરવા યોગ્ય છે. કર્તવ્ય છે, કરવા યોગ્ય છે, પણ મળ વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે. કૃપાળુદેવે લખ્યું છે કે સૂત્ર અને એનો અભ્યાસ જીવને કરવો જોઈએ. સાહેબ, સમય નથી મળતો, કેટલું કરીએ? આ 3 કલાક અહીંયા આવીએ, 5 વખત અહીંયા આવીએ, 5 વખત, 3 વખત હમણાં સવારના આવી ગયા, હમણાં આવ્યા ને પછી સાંજના 4 વાગે, અને પછી દેવવંદનમાં ને આજ્ઞા ભક્તિમાં, પછી જમવું કરવું, એમાં સમય જાય. અને પછી વાંચવું ક્યારે? થોડીક તો વળી ટોળ ટપાય જોઈએ કે નહીં? નહીં, વાંચવું ક્યારે? શાસ્ત્ર ખોલવા ક્યારે? અભ્યાસ કરવો ક્યારે? ભાઈ, ન થાય તો કાંઈ નહીં, પણ પુસ્તકને હાથમાં લીધા, સટખંડાગમન, ધવલા, જય ધવલા, જીનાગમ સાર બધું પડ્યું છે આપણી પાસે, હાથમાં લીધું, એની ભાવથી એક વખત પ્રભુ હૃદયમાં ધારીને ભક્તિ કરી. અમે તો જ્યારે આમાં જઈએ છીએ આપણે શાસ્ત્ર ઘરમાં, મંદિરમાં, અમને તો કોઈ મળતું જ નથી. પુસ્તકો હોય, એકલા બિચારા પાના ફર્યા કરે, કોઈ નથી મળ્યું. હજી સુધી કોઈ મળ્યું નથી. દિવસમાં 2-3 વખત જવાનો પ્રસંગ થાય અમને. અહીંયા આવીને શું કરે જ ભાઈ? તો ન સમજાય તો પણ દીકરીના પહેલા લગ્ન કરે બધું સમજાય, પણ બાજુનું જોઈને બધું પછી કરી લે છે કે નહીં? પૂછ કરીને. એમ પૂછવું. તો અહીંયા હવે તો દ્વાદશાંગ સૂત્ર તથા અંગ બાહ્ય સૂત્રનું વર્ણન હવે અમે લખીએ છીએ. એમ અષ્ટપાહુડમાં ટીકાકાર ભગવાનની ગાથા ઉપરથી વાત કરે છે આપણી સામે. તીર્થંકરના મુખથી ઉત્પન્ન થયેલી સર્વભાષામય ગુજરાતીમાં આવ્યું, હો, ભગવાનની વાણીમાં, ઉર્દુમાં આવ્યું, હા, ગુજરાતીમાં આવ્યું, ઉર્દુમાં આવ્યું, જેટલી લિપિઓ હતી ને વિશ્વમાં પ્રવર્તતી હતી ને એટલી બધી ભાષામાં આવી. શાંતિભાઈ, તમે સાંભળી છે ભગવાનની નિવેદોની? તીર્થંકરના મુખથી ઉત્પન્ન થયેલી સર્વ ભાષામય દિવ્ય ધ્વનિ સાંભળીને 4 જ્ઞાન સપ્તરુધિના ધારક ગણધર દેવો એ અક્ષર અને પછી પદમય સૂત્રની રચના કરી. તે સૂત્ર 2 પ્રકારે છે, એક અંગ અને એક અંગ બાહ્ય. ભાઈ, આટલું સમજીએ તો ઘણું છે, પછી એનો વિસ્તાર તો એટલો બધો થાય તો પછી ક્યારેક માથું ફરી જાય. પણ આટલું કરજો, ભાવ સાચવજો. ઓહો, આટલા બધાનો વારસ હું? બાપા તો મને બહુ તો એક જગ્યા આપે કે સીમમાં એક ખેતર આપે ને હવે મુંબઈમાં એક બ્લોક આપે, અને સેફ ડિપોઝિટમાં પડ્યા હોય જૂના દાદીના દાગીના આપે. દાદીએ ન પહેર્યા, દાદીની
સાસુએ આપ્યા હતા એણે ન પહેર્યા, પછી દાદીની મારા બાને મળ્યું તો બાએ ન પહેર્યા, હવે બાએ ગયા, હવે આ બે પુત્રવધુ પહેરી છે તો એ જોઈ જોઈને એ થાકી જાય છે, એ નથી પહેરતી, અને એમને એમ શણગાર પડ્યું છે. શેનું શણગાર છે? સેફ ડિપોઝિટ વોલ્ટનું તો શણગાર જોઈએ ને. આ સેફ ડિપોઝિટ વોલ્ટનું શણગાર. પછી એમાંથી એક દાગીનો કાઢી વેચી કરીને અહીંયા પ્રભુ ખુલ્લા મનથી જરી 2 પૈસા ખર્ચને ભયલા. શું પડશે? આ દાદીના સાસુએ આપેલો, અમારા ઘરમાં પડ્યું છે. દાદીના સાસુઓ. અને પછી દાદીની પછી અમારી મા પુત્ર વધુ થઈ ને, પછી આમની પુત્ર વધુ આ, હવે એમની પુત્ર વધુ એક છે. બસ બધું પડ્યું છે સેફ ડિપોઝિટ વોલ્ટમાં. પ્રભુ એમાં સેફ ડિપોઝિટ વોલ્ટમાં અત્યારે આ બધું પડ્યું છે. શ્રુત જ્ઞાનની અનેક ધારાઓ 12 તારા પુરુષાર્થની રાહ જોઈને ઊભી છે. તું એમ નહીં કહેતો મને ખબર ન પડે ને મને સમજાય નહીં. અભ્યાસ કર્યો કોઈ દિવસ કે એમને એમ કહી દીધું મને ન સમજાય? ખોલીને જોયું કોઈ દિવસ સૂત્રને, શાસ્ત્રને? નહીં. પડી છે અંદરમાં ધારાઓ, નામ શીરાઓ, રગ એવી પડી છે અંદરમાં તારા જ્ઞાનમાં. ભગવાન એમને એમ કહેતા હશે પ્રભુ એક સમયમાં કેવળ જ્ઞાન લે એટલી તારામાં તાકાત છે, એમ ગુરુદેવ વારે વારે કહેતા. એના પાછળ રહસ્ય છે. એ ખાલી કહેવા માટે નથી, તારા આત્મામાં એટલી શક્તિઓ છે. જો ભાઈ એક માણસ પાસે અબજો રૂપિયા હોય, દાન આપવાની શક્તિ ન હોય તો શું કરે? દાન આપી શકે એવી સ્થિતિ છે, શક્તિ નથી, એ શું કરે? હે વિનોદભાઈ, એમ તારી પાસે આત્માની અનંત શક્તિઓ છે, શું કરે? શું કરે? પણ પોતે પ્રમાદમાં રહ્યો, શું કરે? ઓલો લોભમાં રહ્યો. સમજાય? કોણ? દાનેશ્વરી. એ લોભમાં રહ્યો, તું પ્રમાદમાં રહ્યો. કપાળુદેવ લખે છે ને, મળ, વિક્ષેપ અને પ્રમાદ એ અંતરાય રૂપ છે. ક્યાં? સતસૂત્રનો પરિચય કરવામાં. કુટુંબનો પરિચય, સગાવાલાનો પરિચય, સંબંધીઓનો પરિચય, વિશ્વનો પરિચય, આ 4 પ્રકારની કથાનો પરિચય, એમાં પ્રમાદ નથી. સમજાય? રાજકથા, ક્રિકેટ કથા, કોમ્પ્યુટર કથા, હવે ઓલી જૂની થઈ બધી, જવા દો, એમાં કઈ માલ નથી. હે, આ નટનટીઓની કથા, આ શ્રેણીઓ જે આવે છે સિરિયલો, એની કથા, એમાં સમય છે. હવે ઓલી આ રાજકથાને બધી જૂની, હવે ક્યાં રાજ છે? રાજા ક્યાં છે કે રાજ હોય? હવે તો બધી આ કથાઓ રહી. ઓલી સિરિયલ જોઈ તમે? હમણાં આવી છે શાંતિભાઈ, સરસ છે, મજાની, જ્યોતિ. અને બીજી હમણાં આવી છે બાલિકા બંધુ, જુઓ છો તમે? બહુ સરસ છે. એમ? અચ્છા, મારાથી એ સરસ? તો કે એ ન સમજ્યો હું, એ ન સમજ્યો. અરે શું કરે પ્રભુ! ભાઈ એમ નહીં સમજતો પ્રભુ કે જરાક તું ભક્તિ વગેરે કરે અને શુભ ભાવમાં કંઈક વિશેષ તારું કાર્ય ચાલતું હોય ને સંતોષાઈ જાય, એમ નહીં કરતો પ્રભુ. આ સાધના કેન્દ્રમાં તો કમસે કમ એવું નહીં સમજતો, કેમ કે અહીંયા તો મુખ્યતા તારા આત્માની છે. એણે કેટલો પંથ કાપ્યો એની નોંધ તારે રાખવાની. કેટલા પાના વાંચ્યા ને કેટલો સત્સંગ કર્યો ને કેટલા કલાક બેઠો ને એની ગણના નહીં કરતો. પંથ કેટલો કપાણો, રાગ કેટલો ઘટ્યો, કષાયોમાં કેટલી મોડપ આવી, પર પદાર્થ પ્રત્યેની કેટલી આસક્તિ ઘટી, સંસારનો ભાગ હવે ફીકો લાગવા માંડ્યો. આવા બધા પ્રકારની તપાસણી કરજે. તો ગણધર દેવોએ અક્ષર પદમય સૂત્ર રચના કરી, તેના 2 પ્રકાર, એક અંગ અને એક અંગ બાહ્ય. એમાં અપુનરુક્ત, ફરી બીજી વખત ન કહેવું, એવા અક્ષરોની 20 અંક પ્રમાણ છે. 20 અંક પ્રમાણ તમે લખો
મૂકો, લખો, 20 અંક લખજો, તો એમાં આ જ્ઞાન આવે છે. 20 આંકડા લખો. તમારા કોમ્પ્યુટરમાં કેટલા લખાય છે? કેલ્ક્યુલેટરમાં તો નથી જ, તો ખબર છે અમને. અહીં કોમ્પ્યુટરમાં કેટલા લખાય તો જોજો. 18 પરાર્થ. આ જે આંકડા અમે કહીએ છીએ એ આંકડા ગણિત શાસ્ત્રના છે. તમને અરબ અને અરબ પછી ખર્વ ત્યાં સુધી ખબર હશે, હે? પણ હવે એનાથી આ તો ઘણા આગળ છે. 18 પરાર્થ. 18 પરાર્થ, 44 ની શંકુ. આટલા સમજશો તો બસ છે, એનો અહોભાવ આવશે ને. ઓહો હો 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 હો, તો એ ઘણું છે. હા, 6 શંકુ, 7 મહાપદ્મ, 7 મહાપદમ, 4 પછી બીજા પદમ, મહાપદમ નહીં, પછી સાદા પદમ, 40 નિખર્વ, 7 પછી ખાલી ખર્વ, 370 અબજ. હવે કંઈક તમને સમજ પડી એવી રકમ આવી. 370 અબજ, 9 કરોડ 5,51,615 એટલા અક્ષરો મૂકો તો એક અંગ થાય. લખો લખો. આટલા પદ અને એનું જ્ઞાન તીર્થંકરને એક ઓમ ધ્વનિમાં. ઓ બસ આટલામાં આ બધાનું જ્ઞાન ભગવાનને. એ તો હજી એટલું, એ તો પ્રમાણ આપ્યું, પણ એનાથી તો અનંત ઘણું. અને આપણું જ્ઞાન શું? આપણે હમણાં વિનોદભાઈ તમે કહેતા હતા બોલું બસ થઈ રહ્યો, લ્યો. એનું કારણ શું છે ખબર છે? બીજું કાંઈ કારણ નથી. તમે ધાર નથી કાઢતા, બુઠી થઈ ગઈ. જેમ ચપ્પુની ધાર બુઠી થાય, શાકને ન કાપે, પછી સફરજન તો ક્યાંથી કાપે, અને શેરડીને તો મૂળે ન કાપે. બુઠી થઈ ગઈ ધાર જ્ઞાનની, અને રાગની ધાર એવી વધી માણસને કાપી નાખે. ભાષામાં માણસના ટુકડા કરી નાખે. અને જ્ઞાનની ધાર સાવ બુઠ્ઠી. એનું કારણ શું? બુઠ્ઠી કેમ થઈ ગઈ? તો કે એને કામ ના આપ્યું માટે પડી કાટ લાગી ગયો. ભરતભાઈ સમજાય? પડી કાટ લાગી ગયો. એમ આ પડી કાટ લાગી ગયો. બીજું કાંઈ નથી થયું. આપણને આ કાળની જે ઝાપટ લાગી છે એ તો ખાલી એમ કહેવામાં આવ્યું કે 12મા કેવલી ભગવાનના સમોષણ જ્ઞાનીઓ વગેરે આ કાળમાં નથી. તો નથી કહેતા પુરુષાર્થ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? ભાઈ આપણા ઘરમાં વડીલ ન હોય તો મારી જવાબદારી વધે કે ઘટે? પ્રેમજીભાઈ વધે ને. તો કેમ અહીંયા નથી વધતી? ભાઈ વડીલ નથી, ઉપરનું બેન્ચ ખાલી છે, દાદા નથી, પિતાજી નથી, મામા ગયા, કાકા ગયા, ભાઈ ગયો, હવે એકલો હું તો બધું નથી કરતો. બધા ઘરના પ્રસંગ નથી કરતો. વસંતજીભાઈ નથી કરતો. હા, બુદ્ધિ કુઠિત થઈ ગઈ, કાટ લાગી ગયો બુદ્ધિને. અને કેમ લાગ્યો? તો કે મારું સંયોપસમ ઓછું. ભાઈ હવે ઓછું છે તો એને તેજ કર. પૂર્વથી જે કાંઈ લઈ આવ્યો એમાં આવા જ પરિણામ કર્યા, તેને લીધે ક્ષયોપસમ શક્તિનું પ્રમાણ ઓછું રહ્યું. હવે શું? તો કે હવે અભ્યાસ કર. કૃપાળુદેવ કહે છે, કૃપાળુદેવની બહુ લીટી સરસ છે 825 નંબરના પત્રમાં. તો કે આત્મ સ્વભાવની નિર્મળતા માટે જુઓ 825 તમારી પાસે પુસ્તક છે. $825 વચનામૃત.
બધા ખોલજો હો, બધા ખોલજો, આળસ નહીં કરતા કોઈ. એ બધું તમે હાથમાં આપી દેશો, પછી આ મેં એક તો પ્રમાદ પાના નંબરે આપશો ને પછી ખોલીને આપો, એમ કરો, બધાને પહોંચતું કરો, મજા આવશે. જીવોને નીકળ્યું 825. હા, એમાં જુઓ કે આત્મ સ્વભાવની નિર્મળતા માટે મુમુક્ષુ જીવે 2 સાધન અવશ્ય કર્તવ્ય છે. કયા કયા? તો કે એક સતસૂત્ર અને એક સત સમાગમ છે. સતસૂત્ર છે. કૃપાળુદેવે કેટલા સતસૂત્ર કયા છે? બોલો. 20 સતસૂત્ર કયા છે. તો એ સતસૂત્રનો આપણે કેટલો પરિચય કર્યો? એમાં એક સૂત્ર પૂરું કર્યું નહીં ને. તો કૃપાળુદેવ મારા ગુરુ ખરા, પણ ગુરુએ કહ્યું તેમ કરવું નહીં, માનવું નહીં, એમ થયું ને એનો અર્થ તો. ઓહો, શાંતિભાઈ જુઓ, આ વાસક સેબ નખાઈને કામ થાય, બાપુ મરી જઈશ. હા, આ પથરા ભેગા ચપટી ધૂળ લઈને આવે, થૂક ફેંકીએ ને આપણે, તો એ પણ પોતાની રજ લઈને આવે. પ્રભુ શું છે, પણ આ વાસક સેબથી જો કામ થતું હોત, આશીર્વાદથી કામ થતું હોત, તો પ્રભુ સંસાર જ ના રહેત. સંતોના તો આશીર્વાદ શું, સંતોની તો કરુણા વરસે છે. લ્યો બસ, એમની તો કરુણા વરસે છે કે તું જલ્દી જલ્દી મોક્ષે જા. પણ કરુણા ઝીલનારની પાત્રતા એ ક્યાંથી કાઢવી? એ શક્તિ ના આપે, કેમ કે એને તો પછી પર પદાર્થનું કર્યું એમ થઈ જાય. અને પર પદાર્થનું કર્યું એવી શ્રદ્ધા થતા મુનિ પણ ગાયબ થઈ ગયું, રહ્યું નહીં. પાર કર, કાંઈ ન થાય. ખોટું છે, સાવ ખોટી ક્રિયા છે. કોઈ માનો ન માનો, તમને દુઃખ લાગે ભલે લાગે, પણ વાત સત્ય છે. આ ક્રિયા આખી ખોટી છે. અરે અમરેન્દ્ર વિજયજી મહારાજ પાસે અમે જતા, તો શ્વેતંબરના સાધુ હતા, પણ એમને કોઈ કે વાસક સેપ નાખો, તો એ કેમ કે આત્મામાં જ્ઞાન નાખો, એમ કે. એ શું કે? આત્મામાં જ્ઞાન નાખો. અને કોઈ કે માંગલિક સંભળાવો, તો કે તમે તમારું માંગલિક કરો ને ભાઈ, એમાં હું સંભળાવો એમ કરી. અને ગમે તેવો શ્રેષ્ઠી આવ્યો હોય, અમને ખબર છે એક વખત બધા શ્રેષ્ઠી સમાજના મોટા મોટા શ્રેષ્ઠીઓ આવ્યા હતા, અમે બેઠા હતા, સમજાણું, ઉમરગામમાં અમે બેઠા હતા ને એ આવ્યા. ખબર પડી એટલે ગાડી ઊભી રાખી અને ઉતર્યા. પછી ઊભા થયું ત્યારે કીધું, વાસક સેપ આપો. તો કે મારી પાસે દબી જ નથી ને, હું વાસક સેપ કોઈને આપતો નથી. ઠીક, લ્યો. ત્યાં સુધી ચૂપ રહ્યા. પછી ઊભા થયા, તો કે માંગલિક સંભળાવો. તો કે મારી એ પણ રીત નથી, તમે તમારું માંગલિક કરતા જાઓ. અહીંયા આવ્યા છો તો માંગલિક કરતા જાઓ. હવે એ તો એમ હોય કે અમરેન્દ્ર વિજયજી છે તો જરા દર્શન કરતા જઈએ. પણ આ દર્શન કરીને માંગલિક કર્યું મુનિનું માંગલિક અહીંયા રાખ્યું કે આ મુનિ કોણ છે, કઈ દશા છે. બિચારા હાથ જોડી અને જતા રહ્યા. પછી મેં કીધું છે મહારાજ સાહેબ જરા માંગલિક તો સંભળાવું હતું ને. તો કે શું ગાંધીભાઈ, તમે મને એમ કહ્યું છે કે સંભળાવું હતું? હું શું સંભળાવવા માટે બેઠો છું? હું તો ભગવાન શું કે છે એની ધ્વનિ ઝીલવા માટે સાંભળું છું. આમ પૂઠ ફેરવીને તો બેસ્યો દિવાલ બાજુ, આમ આખું હોલ હોય આમ, તો એમની બેસવાની પદ્ધતિ પાછળ આમ પૂઠ ફેરવીને બેસે. તમારી પાસે પૂઠ હોય, એ એમની પદ્ધતિ હતી બેસવાની. એમ ગણાય ને, જગતથી પૂઠ ફેરવી લીધેલી. આવા સુરવીરો પણ આ કાળમાં છે. એની સંગતિ કરીએ ને તો આપણામાં પણ એ લખણ આવે. લખણ સતસૂત્ર અને સત સમાગમ છે.
શાંત રસના એમાં હેતુઓ ભર્યા પડ્યા છે. શોર્ટલી લઈએ આપણે તો એમાં શું છે? સતસૂત્રમાં ને સત સમાગમમાં શાંત રસ છે. શાંત રસ જો એમાં છે ને, શાંત રસના હેતુ અંદરમાં છે, કારણો છે. શેમાં? સતસૂત્રોમાં, સત સમાગમમાં શાંત હેતુઓ. નીચેની 2 લીટી છે. બીજું ઘણું બધું છે, વાંચી જોજો પછી. અને પાછા શાંત રસના ગર્ભિતપણે એમાં આખું વર્ણન કરવામાં આવ્યું છે. શાંત રસનું ગર્ભિતપણે સૂત્રોની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. બીજું ઘણું બધું છે એ પત્રમાં, જોઈ લેજો. અરે આગળ આપણી મૂળ વાત, કૃપાળુદેવની થોડીક છાટ આજે, કારણ કે આજે પ્રભુનો દિવસ છે ને, આ પ્રભુનો દિવસ છે. કેમ કે એ આખું સ્ત્રોતને પીને બેઠા હતા. જેમ મીરા પી કે મસ્ત હોઈ હતી ને, કૃષ્ણને પી ગઈ, એમ આપણો આ ભગવાન મહાવીરને પી ગયો, મસ્ત થઈ ગયો પીને. અને આપણને બધાને મસ્ત કરવા માટે આપણી સામે આવી રીતે ઊભો રહ્યો જંગલમાં, કે હું તો મસ્ત બન્યો, તમે મસ્ત બનો. મારી પાસે જે સત્તા અને જે મારી પાસે મૂડી છે, હું તમને આપવા માંગુ છું. હમણાં કોઈક આપણો 3જી પેઢી કાકા હોય અને ત્યાં કંઈક વારસામાં આપી જે ગયો હોય ને આપણને અહીંયા ફોન આવે, શું સ્થિતિ થાય મનોજભાઈ? તો કે ભાઈ લગભગ આમાં લાગે છે, જોયા પછી વકીલને, કે લગભગ 2 કરોડથી ઉપરની પ્રોપર્ટી છે કે જે તમારા નામે કરી ગયા છે, તમે હવે જલ્દી આવો. શિબિરમાં બેસે? શું લાગે તમને? શિબિરમાં બેસે કે જાય? તમે કયો તો ખરા, ખબર પડે. જે દાખલા તરીકે માની લો તમે જ છો, શિબિરમાં બેસો કે જાઓ? નહીં, નથી બોલતા. તમને એમ હજી કે એમાં શંકા છે, બેસશો? અમને જરાય શંકા નથી, તમે જાઓ. તમે 1 મિનિટ રહ્યો નહીં. પ્લેન હોય બપોરનું તો પ્લેનમાં જાઓ, ભાગો. ટિકિટ મળે તો, છેટે કદાચ સાદી ન મળે તો ઓલી આપણે આગળની શું કહેવાય તમારે, અપર નહીં, બિઝનેસ ઓલું આવે ને, હા, બિઝનેસ ક્લાસ, બીસી, એમાં બેસીને પણ જાઓ. રહ્યો શિબિરમાં હાજર, પછી જરૂર નહીં ને, પછી કરશું. શિબિર તો ક્યાં ભાગી જાય છે? બાપુ ક્યાં છે આપણી સ્થિતિ? મમતા ક્યાં છે? આપણો ભાવ ક્યાં છે? આપણો ઉપયોગ ક્યાં છે? આપણી દશા શું છે? એનું માપ યંત્ર છે ને, એ સંસારમાં આપણને બધી ખબર પડે. આપણને ખ્યાલ આવે કે આપણે પોતે ક્યાં છીએ. મારી પાસે છે એનું મેજર ટેપ. દુકાનમાં લીધા વગર મને ખબર છે. દુકાનમાં લઈએ ને મેજર કેટલું છે? 27 ઇંચ. તો કે અહીંયા તો આખી બોડી અપ ટુ એન્ડ બધું. એના બાયોમીટર ભોગ કરો જરા ખબર પડે. ઉપરથી નીચે 6 ફૂટ અને આમ પહોળાઈ 2.5, 6 બાય 2.5 કેટલું થયું? અરે ભાઈ, શું કરે છે પ્રભુ? તો સંતોષાઈ જવા જેવું નથી, સાથે અસંતોષ રાખવા જેવું પણ નથી. કેમ? પુરુષાર્થ કર ભાઈ, જેટલું બને તેટલું આમાં રે. તો એ અંગ ભાઈ, એમાં અપુનરક્ત અક્ષરોની સંખ્યા 20 અંક પ્રમાણ છે. એ 1 અંક ઘાટી એ કઠી પ્રમાણ છે. એ અંક જેટલા અક્ષરો છે, આ બધા કીધા ને 18 ને બધા એનો અંક મૂક્યા છે એમાં. હવે આ તો અંક મૂક્યા. હવે તેમના પદ કરીએ ત્યારે એક મધ્ય પદના અક્ષર 1634 કરોડ 83,07,888 કયા છે. હવે એમને આટલું જ્ઞાન કરવાની ફુરસદ હતી, પછી શાસ્ત્રો દ્વારા એ બહાર પાડવાની ફુરસદ થઈ, આપણને ખોલવાની એ ફુરસદ નથી, પુસ્તક હાથમાં લેવાની એ ફુરસદ નથી. અને જોઈએ છે શું વિનોદભાઈ? મુક્તિ. કૃપાળુદેવ મળ્યાને મોક્ષ જોઈએ છે. હવે એક કેમ કરશે કૃપાળુદેવ? મને તો એની ચિંતા થાય છે, કૃપાળુદેવની.
ભાઈ કૃપાળુદેવ નથી હતી, સોનગઢની ચિંતા મને રે. ઘણો ને બહારની ફિકર બહુ થાય. તો કે આ બધા પ્રવચન સાંભળે છે તો ગુરુદેવ કહેતા કે આ તો એ ક્રિયા કરી લીધી. તો કે સાંભળવું બસ પતી ગયું, એનાથી આગળ કાંઈ નહીં, ખાલી સાંભળવું. ઓલી ક્રિયા જેમ વ્યાખ્યાન થાય ને અહીંયા સ્થાનકમાં ઉપાશ્રયોમાં, તેમ બસ સાંભળી લેવું. અને બહાર આવીને અમે અમુક તો એની પીંજણ કરે, ગુરુદેવના પ્રવચનોની પીંજણ. અરે હું માંડ્યું પ્રભુ તે, એટલે પીંજણ એટલે એના સારા અર્થ કરે, પણ નથી કરવા જેવું. અંદરમાં પચાવ ને ભાઈલા, જો જે તું સમજ્યો હોય તે શું બહાર કહેવાની જરૂર છે. પણ મને કાંઈક આવડે છે ભરતભાઈ, હું આટલું સમજ્યો છું, એની મને જરી પ્રતિષ્ઠા જોઈએ છે. બાપુ શું કરે, પ્રભુ અટક્યો તો. આજે ઘડિયાળ કોઈને જોવાનું નથી, આજે ઘડિયાળ બંધ, કોઈ જોતા નહીં ઘડિયાળ. અને શરીરની સ્થિતિ એવી રાખજો કે શરીરને નહીં જોતા તો બેસાશે, પણ વારે ઘડીએ એને જોશો તો એ તકલીફમાં તમને મૂકી દેશે. કારણ કે એને એમ તે છે કે મારું માન જાળવે છે, એટલે એ ઢીલો પડશે. નહીં જોઈએ તો કે આ પરવા નથી એને, પછી શું કરે એ. તો તેટલા પદ કરીએ ત્યારે એક મધ્ય પદના અક્ષર 1634,83,07,881. કયા પેન્સિલ છે, નોટ છે કે નહીં, લખો તો ખરા. અને બાકીના 20 અંકોમાં અક્ષરો રહ્યા એ અંગ બાહ્ય સૂત્ર કહેવાય. ઓલો અંગ અને આ અંગ બાહ્ય. અને બાકીના 20 અંકોના અક્ષરો રહ્યા તે અંગ બાહ્ય. એ 8,08,08,175 અક્ષર છે. આ કોણે ગણ્યા હશે? કોમ્પ્યુટર તો હતા નહીં ત્યારે તે સમયમાં. કોણે ગણ્યા હશે આ? અહીંયાનું કોમ્પ્યુટર. કેમ કે કોમ્પ્યુટર જેને બનાવ્યું ને એ તો જળ છે. કોમ્પ્યુટર અત્યારે જળ છે ને જ્યારે બનાવ્યું ત્યારે જળ હતો. પણ કોમ્પ્યુટર બનાવનારનું અહીંયા આ બધા આંકડા મૂક્યા હતા. એટલે આ કોમ્પ્યુટર અત્યારે કેટલા છે એની પાસે? બિલ ગેટ્સ પાસે કેટલા છે? રૂપિયા દુનિયાનો નંબર 1 છે. તો એની ભેજાની આ ઉત્પત્તિ છે. મારું બેટું એક છાસનું વલોણું ચાલુ હોય તેમાં ઓલું આમ કરીને કહીએ તો ઓલા માખણના ફૂદડા બધા ફર્યા કરે, એ ભેગા થતા નથી ને આંકડા ક્યાંથી ભેગા થાય? આ બેનો છાસ વલોવે ને માખણ ભેગું ન થાય. જરાક વધુ કરે તો પલળી જાય. તો કે ગયું હવે પલળી ગયું, હવે હું હાથમાં આવે પણ પછી એની મજા ન હોય ઓલી. આ ક્યાંથી આવે હાથમાં? રોટલી એક મૂકી હોય તો આમ જોવા જેવી હોય, ખ્યાલ ન રાખે તો એક પડખું આખું બળી જાય. પછી કોઈકને શીતળા નીકળ્યા હોય ને કેવા દાગ થઈ જાય, અને કેને મોઢા ઉપર કોઈક મસા નીકળ્યા હોય ને કેવા દાગ થઈ જાય. એવી રોટલી પીરસે. ભાઈ તમારું કામ છે, જરી ઉપયોગ રાખો ને. રોટલી કરતા, શાક સમારતા, શાકમાં વઘાર નાખતા, એટલું તો કરો. તો એ કરશો તો આ થશે. એટલું ઉપયોગે જો આપણું રહેતું નથી તો આ શાસ્ત્ર ઉકેલવા બાપુ ક્યાંથી થશે? આ માથાફોડી થાય ને પછી તો. એક કામ કોઈ સમૂહ નથી થતો. હલે આખર તો ખેણી જાય ને તો લોટ દઈ દો ને સારું પે કાંઈ વેનબો હશે. દરેક કામ સુઘડતાપૂર્વક, સ્વચ્છતાપૂર્વક, ઉપયોગપૂર્વક હોવું જોઈએ. એ રીત છે. જૈનનો માણસ આમાં પહેલું માને સુઘડતા, સ્વચ્છતા અને સમાનતા. ક્યાંય ખોટું આડું અવળું ક્યાંય નહીં. ત્યારે આ જૈન દર્શન વિતરાગ વાણીના આ બધા પદો તને સમજાયા. ભરતભાઈ બહુ કઠણ છે પ્રભુ.
અત્યારે તો બધી જગ્યાએ સહેલું સહેલું બતાવે છે, અહીંયા જુદી. અહીંયા તો જે હોય તે વાત. એમાં તમને સારું લાગે, ઓહો 2 મહિના રહ્યો છો અહીંયા સાધના કેન્દ્ર, હા તો એમાં શું થઈ ગયું, 2 મહિના રીધું. ઘરે રહેતા હતા તો અહીંયા રહે છે, ઉલટાનું અહીંયા સારું છે. ઘરે રસોઈ ફૂંકવી પડે, અહીંયા બધું તૈયાર મળે છે. હા ભાઈ, એમ ન કર પ્રભુ. અહીંયા આવ્યો છે તો સાધનામાં રક્ત થા. આ બધું સારું છે એમ બહારનું સારું ન કર, અંતરનું સારું કેટલું એના તરફ દ્રષ્ટિ કર. આ અક્ષરોમાં 14 પ્રકીર્ણ રૂપ સૂત્રની રચના છે. હવે આ દ્વાદશાંગ અંગરૂપ સૂત્ર રચનાના નામ અને પદોની સંખ્યા લખીએ છીએ. પહેલું પ્રથમ અંગ આચારાંગ સૂત્ર છે. કૃપાળુદેવે વચનામૃત 40 તમે ખોલો, એમાં લખ્યું છે, જુઓ. આપીએ રેફરન્સ, જરાક અભ્યાસ કૃપાળુદેવનો ખરો ને, એટલે 40 વચનામૃત. એક પાનું ફેરવીને પછી લેજો, તેમાં લખેલું છે સૂત્ર કેટલા છે. હા બસ અહીંયા છે નીચે, 40 વચનામૃત. મળ્યું તો કેજો. પાનું કેટલું? 173, 173 પાનું, પેજ સંખ્યા 173. તો પ્રથમ અંગ આચાર અંગ છે. ભાઈ આ કયું આચાર અંગ છે ન પૂછો તો સારું. હા એ નહીં પૂછતા, હા એને મર્મ રહેવા દેજો. જ્યાં સુધી તમારી પરિપક્વતા ન થાય ત્યાં સુધી અમારે એમાં પડવું નથી. તેમાં હવે એમાં છે શું એની વાત કરે છે, તો કે તેમાં મુનીશ્વરોના આચારોનું નિરૂપણ છે. આચાર અંગ છે ને એમ, આચાર અંગ એટલે આચાર અંગ, અંગના એમ ચિહ્ન. એટલે કે મુનિનું બહાર જીવનમાં આચાર કેવું હોય એનું નિરૂપણ. તેના પદ 18,000 છે. લખજો, રકમ બધી ભેગી કરજો. ક્યારે કામ આવશે, લખેલી હશે તો વાંચશો. ક્યારે કોઈને કેવા કામ આવશે, તમને એમ ભયો થઈ જશે. બીજા એમ થશે કે ઓહો આને કેટલું જ્ઞાન છે. કેમ કે પંચમ કાળના અંતે એમ થવાનું. સમજાણું? એક નવકાર ગણતો હશે ને એના માણસો પગ પૂજશે, એને જ્ઞાની ગણશે. સમજાણું મહેન્દ્રભાઈ? પંચમ કાળના અંતમાં એક નવકારને ગણનારો ને બોલનારને જ્ઞાની ગણશે. એ આટલું જ્ઞાન છે એને અહીંયા આવો 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 આ કેટલું બોલે, કેવું બોલે છે. એમ તમે અહીંયા લખશો ડાયરીમાં ને પછી કોકને કહેશો તો કે ઓહો આટલું બધું તમને જ્ઞાન. ચડતા નહીં હો, એને કહેજો આ કાંઈ નથી, આ તો લખેલું છે. એટલે ચડતા નહીં, સમજાણું? માન નહીં ભરાતા, ફુગ્ગો નહીં બની જતા, એમ ચડતા નહીં. સારી ભાષા જરી. બીજું સૂત્ર કૃતાંગ છે. આમાં છે કે નહીં? હા, સૂત્ર કૃતાંગ. તેમાં જ્ઞાનના વિનય, તેમાં જ્ઞાનનો વિનય, તમારો વિનય નહીં, જ્ઞાનનો વિનય. આદિક અથવા ધર્મ ક્રિયામાં સ્વમન અને પરમતની ક્રિયાના વિશેષણોનું નિરૂપણ છે. એમાં આ છે. તેના કેટલા પદ છે? 36,000. કેટલા છે? 36,000 પદ. હા બોલો, કરતા જાઓ. તો આ ગણિતાનું યોગના વિષયમાં પડો, ખબર પડે. સાથે કરણાનું યોગ જોડી લેવું. ત્રીજું સ્થાનાંગ. તેમાં પદાર્થોના એક આદિ સ્થાનોનું નિરૂપણ છે. જેમ કે જીવ સામાન્ય રૂપથી એક પ્રકાર અને વિશેષ રૂપથી 2 પ્રકાર, 3 પ્રકાર ઇત્યાદિ એવા સ્થાનો છે. તેના પદ 42,000 છે.
ચોથું સમવાય અંગ. તેમાં જીવાદી 6 દ્રવ્યોના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આદિ વર્ણન છે. તેમના પદ 1,64,000 છે. સાહેબ ક્યારે ભણી લઈએ? આ ક્યારે ભણી લઈએ? તમે બધું કયો છો, અમે તો રાડ નીકળી જાય છે, અમે આજે બહુ ઢીલા પડી જશો. તો કે આ બધું ક્યારે વાંચવાનું? ભાઈ એક આત્માને વાંચજે, આ બધું વંચાઈ જશે. બસ સત સમાગમ રાખજે. સત સમાગમ, સત સૂત્રનું જો પઠન પાઠન કરવું હોય તો સત સમાગમ કરજે. કૃપાળુદેવને એક ભાઈએ આવીને પૂછ્યું ને કે તો કે સમ્યક દર્શન કેમ થાય? તો કે આવો મેદાનમાં. જો આવી ગયું સમ્યક દર્શન, મેદાનમાં આવીએ તો સમ્યક દર્શન આવી ગયું. એક બીજા ભાઈએ પૂછ્યું તો કે સત્પુરુષની વ્યાખ્યા કહો. તો કે સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ. સમ્યક દર્શનની વ્યાખ્યા કરો. તો કે સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન. હવે આ કરતા જરી તકલીફ થાય, કેમ કે સમર્પણ કરવું છે ને, તો પોતાનું અહેમ વારે વારે ટકરાય અંદરમાં. તો આ વારે વારે અહેમ ન ટકરાય ને એટલા માટે આ શાસ્ત્રનો અભ્યાસ, શ્રુતનો પરિચય કર્તવ્ય છે. આમ અહેમ ટકરાશે તારો તો બીજાને જલ્દી નહીં માને, કેમ કે તે તીર્થંકર પદે નથી સ્વીકાર્યા, કેવડીઓને કેવડીય પદે નથી સ્વીકાર્યા, જ્ઞાનીઓને જ્ઞાની પદે નથી સ્વીકાર્યા. આ પુરુષ ચિત્રપટમાં છે ત્યાં સુધી સારો લાગે છે, અત્યારે હાજર ઊભી જાય, હાજર ઊભો હોય તો 4 દીકરાના બાપને તમે જ્ઞાની ન ગણો. આ એકદમ બિલકુલ આમ ચેલેન્જ આપીને અમે કહીએ છીએ. બોલો, એમાં ફેર હોય તો અમારો માથું ને તમારો જોડો. વાત એટલી છે કઠણ. તો આ બધું સૂત્રનું શ્રવણ એવું છે કે તમારા અંતરના અહેમને મારી નાખે, કતલ કરી નાખે. કેમ કે જેમ જેમ સિદ્ધાંતો તમારા જ્ઞાનની અંદર ભરતભાઈ પરિણામ પામે તો એક વસ્તુ તો નક્કી થશે, તો કે બસ આમ જ છે, તો પછી શા માટે માથું ફોડવું? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી, તું જગતના પદાર્થોનો કરતા હરતા થઈ શકતો નથી, તો પછી હવે બીજી માથાકૂટ શા માટે કરવી? જવા દેવું, જેમ થવાનું હશે તેમ થશે. આ નિર્ણય આવીને ઊભો રહેશે. સૂત્ર વાંચનનો, સતગમ સમાગમનો મૂળ ફળ ઈ છે. આ ફળ છે એનું, એમાંથી તને ઘણો લાભ મળશે. વાંચજે, વિચારજે, અભ્યાસ કરજે. પાંચમું વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. તેમાં જીવના અસ્થિ અને નાસ્તિ આદિ 60,000 પ્રશ્ન ગણધર દેવોએ તીર્થંકરની પાસે કર્યા તેમનું વર્ણન છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એટલે ઉત્તરાધન સૂત્ર. પણ હા બસ પણ બારે શું કરે પ્રભુ, કેટલીક વાતો એ જીભ સિવાય જાય. અને એ સીવી બરોબર છે, એ બરોબર છે. અંદરથી જે જ્ઞાન આપણને કહે છે ને એ બરોબર છે. તો તેમાં જીવના અસ્થિ નાસ્તિ આદિ 60,000 પ્રશ્ન. આપણે તો એક પૂછીએ એમાં તો થાકી જઈએ, કેટલો એ થાક લાગે. એ થાક અહંકારનો છે. મેં પ્રશ્ન પૂછ્યો. થાક હંમેશા અહંકારનો હોય. અહંકાર ન હોય તો થાક લાગતો જ નથી. અભિમાન. રાવણ હારી ગયો અભિમાનને લીધે. એની પાસે અસ્ત્ર શસ્ત્ર તો રામથી જરાય ઓછા નહોતા, કેમ કે રામ તો તદ્ભવી હતા, તો આ તીર્થંકર હતા. એક બાપ હતો ને એક દાડો હતો. એ ઓછું નહોતું સંપત્તિ જ્ઞાનની એની પાસે. હા, પણ અભિમાન. આપણને રાવણના ખિસ્સામાંથી એક જ લેવાનું, અભિમાન.
કેટલું સમજાવે છે મંદોદરી, કેટલું વિભીષણ સમજાવે છે, પણ સમજવાથી જો સમજાતું હોય તો સંસાર અત્યારે રેત નહીં. ભગવાને અનંત કાળમાં અનંત તીર્થંકરો થયા, એમણે કેટલું એ સમજાવ્યું છે. તો એમ કે એક વ્યાખ્યાનકાર તમને શું સમજાવે, અમે તમને શું સમજાવીએ? કાંઈ નથી. સમજાવવામાં તો કાંઈ છે જ નહીં. અમે તો બોલીએ છીએ અમારું, તમે સમજો એ તમારું. બાકી સમજાયાથી જીવ સમજતો, રાવણ ન સમજ્યો તો પછી તમે કેમ સમજો? એના કરતા તો આપણે ઘણા જ્ઞાનમાં ઉતરતા. શાંતિભાઈ, હા, જૈન દર્શન છે હો. આ કંઈક વાસક્ષેપ નાખીને કામ થઈ જાય એવું તો નથી, પણ મુનિને આહાર આપી અને કંઈ કામ થઈ જાય એવું એ નથી. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. મુનિ કોણ ભાઈ? કેવા મુનિને આહાર આપીએ તો આપણી પ્રગતિ થાય, ગતિ સુધરે. પ્રેમજીભાઈ, આવું છે પ્રભુ. શું થાય? વાત તો સત્ય છે, તે કેવા છે? મર્યાદામાં રહીને. છઠ્ઠું, જ્ઞાત ધર્મ કથા. જ્ઞાત ધર્મ કથા. તેમાં તીર્થંકરોની ધર્મકથા, જીવાદી પદાર્થોના સ્વભાવનું વર્ણન અને ગણધરના પ્રશ્નોના ઉત્તરનું વર્ણન છે. તેમાં 5,56,000 પદ છે. ઉલ્લાસ રાખજો, બસ વાંધો નહીં, બાકી ચાલશે બધું. અંતરમાં ઉલ્લાસ રાખજો. ઓહો, મારા અરિયંત પરમાત્માએ ને ગણધર દેવોએ આ કાર્ય કર્યું છે કે જે વિશ્વનો કોઈ કોમ્પ્યુટર ન કરી શકે. એવું ભગવાન પાસે કયું બધું બળ હશે જ્ઞાનનો. અને ભગવાનની વાણીમાં એમ આવ્યું કે જેવું અમારામાં છે તેવું તમારામાં બળ છે. એટલે આપણને એમ થઈ જાય કે ઓહો, આ હું એ કરી શકું. જરા વારમાં આમ અંદરમાં એને આનંદ આવે. એ ભગવાનની વાણીમાં એમ આવ્યું કે અમારાથી તારા આત્મામાં કોઈ ગુણ ઊંચો નહીં સમજતો, એટલા જ છે. તો કે આ ભગવાને કહ્યા, હું એ કહી શકું. મારા આત્મામાં એટલી શક્તિ છે. કેમ કે શક્તિ અપેક્ષા એ બંને સરખા છીએ. વ્યક્ત અવ્યક્તના હિસાબે જરી ભેદ છે તો કાઢી લેશું. હવે એમાં શું છે? એટલી શ્રદ્ધા. ચાલો આગળ. 7મું, ઉપાસક અધ્યયન. તેમાં 11 પડીમાં આવી લ્યો. તમારી શ્રાવકની 11 પડીમાં ત્યાં આવી. શ્રાવકની 11 પડીમાં ત્યાં આવી. આદિ શ્રાવકના આચારનું વર્ણન છે. શ્રાવકો પંચમ ગુણસ્થાન કે આત્મજ્ઞાન હોય ચોથે પછી શ્રાવક થાય. હા, 11 પડીમાં ત્યાં હોય છે. અત્યારે જે કઈ પડીમાઓ અપાય છે એ તો મિથ્યા છે પ્રકાર, એમ ન હોય. અને શાસ્ત્રથી ખોટી ક્રિયા કરીએ એનો દોષ ગણો, કરનારને અને કરાવનારને. અમારા ઓલા નવીન ઓલા મળે અમારા નરેશભાઈ, તો કે સાંગજીભાઈ તમને કયું છે? મેં કીધું હું કયું છે? મને કોઈએ કાંઈ કહ્યું નથી. તો કે એમ નહીં, પડીમાં કઈ છે? મેં કીધું મને એ કોઈએ કહ્યું નથી, તમારી કઈ છે? તો કે અમે હમણાં 8મી લીધી. મેં કીધું એમ લીધી? કોણે આપી? શાસ્ત્રમાં તો એમ છે કે એ અપાય એવી તો છે નહીં, અંદરથી પ્રગટે એવી છે. તો કે ના, આચાર્યના દાતા હોય ને. મેં કીધું દાતા હોય તો એ આચાર્યને ખબર પડી કે 8માને યોગ્ય છો. પહેલીનું હું છે? પહેલીનું હું છે? મેં કીધું એમ કહીને પછી છૂટી ગયા. પછી એ જવાબ શું આપે છે એ કહેવા રોકાઈએ નહીં. શું કરે? કેટલો પ્રકાર ચાલે છે જગતમાં. નવીનભાઈ, વિપરીતતા વિપરીતતા વિપરીતતા, ભ્રાંતિ ભ્રમણાઓ, ભ્રાંતિઓ ભ્રમણાઓ, પાર નથી પ્રભુ. આ સાહેબ કઈ આપતા નથી એટલે તો સંખ્યા વધતી નથી એમ કોઈએ કીધું. મેં કીધું અમે આપવાના નથી. સંખ્યા જોઈતી હોય તો બીજા સ્વાધ્યાયકારને નક્કી કરી લેજો. તો આપણું કામ નથી. આપણા માટે છે, ઉપર બેઠા રહેશું, ભગવાનનું નામ લીધા કરશું. એ અહીંયા નહીં થાય અમારાથી. વેપલો નહીં થાય, વેપલો નહીં થાય.
હા, નહીં થાય, વાત નક્કી છે. વેપલો નહીં થાય. વેપલો સમજો? એ શ્રાવકના આચારોનું વર્ણન છે, તેમાં પદ 11,17,000 છે. 8મો અંતકૃત દશાંક નામનું અંગ છે. તેમાં એક એક તીર્થંકરના કાળમાં 10 અંતકૃત કેવડી થયા તેમનું વર્ણન છે. તેમાં પદ 23,28,000 છે. મહિમા તો કરીએ પ્રભુ, બીજું તો અમે અમારો મહિમા કરીએ છીએ. તમને એમ લાગે કે જરા નથી બેસાતું, હવે તો રજા લેજો, અમે આપશું, બાકી આ ચાલુ રાખશો. આમાં તો અમને એમ થાય છે કે ઓહો ધન્ય પ્રભુ, આવું હતું એમનું જ્ઞાન, એનો મહિમા કરવાનો આ પ્રસંગ માંડ વર્ષમાં એક વખત હાથ લાગે છે. કરીએ તો મારાથી ન પછી બેસવાની સ્થિતિ થાય તો જજો. તો અંતકૃત કેવડી તેના 23,28,000 પદ. 9મું અનુતરો ઉપપાદક નામનું અંગ છે. તેમાં એક એક તીર્થંકરના કાળમાં 10 મહામુનિ ઘોર ઉપસર્ગ સહન કરીને અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયા તેમનું વર્ણન છે. બહુ સમજાય એવું છે, આમાં તો કઈ ન સમજાય એવું ક્યાં છે? સમજાય છે ને બધાને? નથી સમજાતું? આ જેનું વર્ણન કરવામાં આવે છે, ભલે ઓલા સૂત્ર ન સમજાય, પણ જેમાં સૂત્રમાં શું છે એ તો સમજાય છે કે નહીં ભરતભાઈ? ચોખ્ખું સમજાય છે કે એમાં શું છે. તો કે એમાં એ છે કે એક એક તીર્થંકરના કાળમાં 10 મહામુનિ ઘોર ઉપસર્ગ સહીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા તેમનું વર્ણન છે. તેના પદ 92,44,000 છે. મહિમા કરજો ખાલી બસ. આમ કર્યા કરજો અંદરમાં. ઓહો મારા સર્વજ્ઞ દેવ, આવા સર્વજ્ઞ દેવ તીર્થંકર સમોષણમાં બેઠા છે, તે એ આવડા મોટા આ શ્રીમંદર ભગવાન. કાલથી તમારા દર્શનમાં ફેર પડશે, જોજો, ભાવમાં ફેર પડશે. પડશે કે નહીં? ભાવમાં ફેર નહીં પડે? દીકરી આપી ત્યારે જમાઈ 100 હતા, જોજો. પછી જરા કંઈક સારી પોસ્ટ મળી અને અત્યારે મહિને પેકેજ છે, અત્યારે વર્ષના 20 લાખ ને 25 લાખ મળે છે અને કંપનીમાં બહુ સારું નામ છે. અને 8 ને 15 દિવસે પેપરમાં કાંઈ ને કાંઈ અમારા જમાઈનું આવ્યા કરે. હવે એનું આનંદ સાસુને બહુ હોય સસરા કરતા. સમજાણો? મહિમા હોય કે ન હોય? ભરતભાઈ શું કહેજો? સાચું કહેજો. મહિમા ન હોય? અને એ મહિમા એવો હોય કે અંતર સમાય નહીં, એટલે બાર કેટલાને કે રોજ 2-4 જણ મળે તો એમની પાઠ માંડે, ત્યાં સુધી એને સંતોષ ન થાય. એમ અહીંયા આ ભગવાનનું, આપણા ભગવાન બેઠા શ્રીમંદર એમનું, આ બધી મિલકત એમની વાત કરીએ છીએ. આ એમની મિલકત છે બધી. આ ઓમ ધ્વનિમાં આવેલો રસાસ્વાદ આ ગણધરોએ ઝીલી અને આચાર્યોએ આ લિપિમાં ઉતારી એની વાત છે. આ મહિમા બધો એનો છે, ભગવાનનો મહિમા છે. અને તું કોણ છો? તો ભગવાન કહે છે કે અમારું જ્યારે જ્યારે સ્વામી વાત્સલ થાય ત્યારે તને અમે આમંત્રણ આપીએ જ છીએ, કેમ કે તું અમારી નાતનો છો, અમારા ગામનો છો, અમારી જાતનો છો. તો બીજાને સ્વામી વાત્સલના જમણના ખબર ન મોકલાવાય, એ પોતાની નાતવાળાને મોકલાવાય. શાંતિભાઈ, તમે જે હો તે જમીનની લે વેચ કરતા હો, આડું અવડું, પણ અહીંયા તો એ વાત છે કે તમે આ છો એ તમે ભૂલી ગયા હો ને બીજે કંઈક ચડી ગયા હો, જુદી વાત છે. પણ તમે તો આ છો, આ ભગવાનના તમે
ઇંગ્લિશ બોલીએ, ફોલોઅર્સ છો. કેમ કે તમે એને ફોલો કરો છો. ભાઈ કરો છો કે નથી કરો એ ખબર, પણ ફોલો છો એના એ વાત કરી છે કે તમે એને ફોલો કરો છો. પછી કરો છો કે નથી કરતા એ આપના ઉપર ડિપેન્ડ. પણ બાર જગત એમ જાણે છે કે આમના ફોલોસ છે. દસ મહામુનિ ઉપર 92,44,000. 10મું પ્રશ્ન વ્યાકરણ નામનું અંગ છે. તેમાં અતીત અનાગત, અતીત એટલે ખ્યાલ છે ને, અને અનાગત ખબર છે ને બધા આ શબ્દો. હા, બસ તો એટલે કે ભૂત, અતીત એટલે, અને અનાગત એટલે ભવિષ્યકાળ. એ સંબંધી શુભ અને અશુભનો કોઈ પ્રશ્ન કરે તેના યથાર્થ ઉત્તર કહેવાના ઉપાયનું વર્ણન છે. કેટલી લાંબી માંડે ત્યારે માંડ આયુષ્ય પૂરું થઈ જાય આમાં તો, પણ ત્યાં સંક્ષેપમાં કેવી રીતે સમજાવવું એની વાત કરવામાં આવી છે આ સૂત્રની અંદર. જેમ કૃપાળુદેવે કહ્યું, એક ભાઈએ 2-3 વખત પૂછ્યું કે ભાઈ આ મેરુ પર્વત કેટલો? એક દિવસ પૂછ્યું, કૃપાળુદેવ કાંઈ ન બોલ્યા, એનો વિસ્તાર સમજાવ્યો. પછી બીજા દિવસે પૂછ્યો તો બીજા દિવસે એનો વિસ્તાર સમજાવ્યો. ત્રીજા દિવસે કે સાહેબ જરા વિશેષ પ્રકાશ પાડો. તો કે શું કોન્ટેક્ટ લેવો છે તમારે મેરુનો? ભાઈ એવું પૂછો કે મોક્ષે કેમ જવાય, મુક્તિ કેમ મળે, મારી સાધના કેમ આગળ ચાલે. એના બદલામાં આજ પૂછ્યા કરો છો. એક ભાઈ નરક માટે પૂછતા હતા કે સાહેબ 7મીમાં કેટલા દુઃખ ને 6ઠીમાં કેટલા, કેમ જવું છે તમારે? ઓલા ભાઈને પૂછ્યું તો કે ના સાહેબ, આપ મળ્યા પછી હવે કેમ જવાય એમ કે. તો કે અત્યારે કાળના જીવો એવા છે, ગુરુને લેતા જાય. આ તો પુરુષ પાકો હતો, પણ કાચા ગુરુ હોય તો એને લેતા જાય. તો કે સાહેબ ચાલો ને આપણે બધા બના ત્યાં સત્સંગ કરશું. વિનોદભાઈ, ત્યાં સત્સંગ કરશો. તથા આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની, નિર્વેદની આ 4 કથાઓનું પણ આ અંગમાં વર્ણન છે. તેના પદ 93,16,000 છે. આનું જો વિવેચન કરીએ ને તો 4 દિવસ લાગે. પણ બસ આનો મહિમા કરજો, આનો મહિમા કરજો. કૃપાળુદેવમાં શબ્દો આવે છે આ આક્ષેપણી ને વિક્ષેપણી. ખબર છે ક્યાં છે? હાથનો તો અભ્યંતર પરિણામમાં છે, પહેલામાં જોજો. નવરાત્રે વળી પાછો ફુરસદે આ બધું જોજો. ઠીક, લ્યો. હવે 11મું વિપાક સૂત્ર નામનું અંગ છે. આ બધા છે કે નહીં આમાં? આ અમુક પછી ભલે, પણ આમાં છે કે નહીં? બધા છે. તો તેમાં કર્મના ઉદયના તીવ્ર અને કર્મના ઉદયના મંદ અને કર્મના ઉદયના અનુભાગ એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની અપેક્ષા સહિત વર્ણન છે, જે કર્ણાનું યોગમાં જાય છે. તેમના પદોની સંખ્યા 4,15,02,000 થાય છે. આ તો એટલા માટે કે આપણને કોઈ કહી દે કે તમને 4થું છે કે 5મું છે કે 6ઠું છે તો સંભાળવા જેવું. હાલો, હવે આપણને ખબર પડી કે કેટલું છે, સાહેબને પૂછવાની જરૂર નહીં પડે. હવે તો કે સાહેબ અમને કેટલું છે, પોતાને ખબર પડી જશે. અને કોઈને કાંઈ આપીએ, મહારાજ સાહેબોને કાંઈ આપણને કાંઈક ઓલું આપે
શું કહેવાય તમારે પોટલી, 1000ની પોટલી, 2000ની પોટલી, લાખ 10,000ની પોટલી, એ હવે લેવા જેવી કે નહીં ખબર પડશે, લેવા જેવી કે નહીં. વાલકેશ્વરમાં મળે છે 20,000ની એક પોટલી, તમારા બધા કાર્યની સિદ્ધિ થઈ જશે. જૈન દર્શન છે? કયું દર્શન છે? તરત જ હવે ખ્યાલ આવશે તો કે પ્રભુ આ તો ન હોય. હવે કેવું નહીં પડે, આમાંથી સમજાઈ જશે આટલું આવ્યું એમાં. તો કે પ્રભુ આ તો હવે હોય જ નહીં, આ તો અંગે નહીં, અંગ બાએ નહીં, આ તો સાવ બહારનું, સાવ બહારનું. બારમું દ્રષ્ટિવાદ કે છે, હમણાં લુપ્ત પામ્યું છે એમ કે છે. દ્રષ્ટિવાદ નામનું અંગ છે, તેમાં મિથ્યા દર્શન સંબંધી 363 કુવાદોનું વર્ણન છે. એમાં 180 ક્રિયાવાદી છે. 363 પક્ષ છે ને, એમાં 180 ક્રિયાવાદી છે અને 84 અક્રિયાવાદી છે, ખાલી આત્માની વાતો કરવા વાળા, અમારા જેવા. અને 32 વિનૈકિક છે. વિનૈક એ 32 છે. આ 363 પાખંડ મત છે ને ભાઈ, પાખંડ અત્યારે પ્રવર્તે છે. એમાં એવું નથી કે આ બધા કોઈ અન્ય ધર્મમાં પ્રવર્તે છે, આ જૈનોમાં પ્રવર્તતા હશે તોય એની કઈ અહીંયા એ રીતે કઈ છણાવટ નથી. હા, આમાં જૈનોમાંય હોય, જૈનોમાંય નૈયાયિક છે ને જૈનોમાંય બુદ્ધ છે ને જૈનોમાંય વેદાંતિ છે અને જૈનોમાં ઓલું શું કહેવાય તમારે ચારવાક. હા, અને બીજું હજી આવે છે ને એક મીમાંસ. એ બધા જૈનોમાંય હોય. અરે આપણા ઘરમાં હોય, 4 હોય એમાં 2 એને માનતા હોય. એવું નહીં. આપણે શું કરીએ છીએ, 6 દર્શન એમ આપણે જૈન મૂકીને 5 બધા બહાર છે, એમ નથી એનું વર્ણન. સમજ્યા પ્રેમજીભાઈ? એમ નથી વર્ણન. તો કે આપણે જૈન છીએ એટલે આપણે 5-6 માં આપણે શટ દર્શન સંક્ષેપમાં શટ દર્શન પણ તેહ સમજાવા સંક્ષેપને સંક્ષેપથી કયા ભાખ્યા અત્ર અગોપ્ય. એ વાત બધી બરોબર છે. એ 6 દર્શન આપણે જૈન છોડી અને બાકીનાને 5 ને દોષી ઠરાવીએ તો કે આ આપણા નહીં. એમ નથી. તારા ઘરમાં બૈરી હોય ચારવાક, હા, અને ભાઈ હોય નૈયાયિક, હા, અને બેન હોય બૌદ્ધ ધર્મને માનનારી, અને ચોથી હજી બેન હોય તો એ વેદાંત ને ઈશ્વર કરતાને માનનારી હોય. લ્યો બધા આવી ગયા એમાં. તાળી વગાડો, બધા આવી ગયા. અરે શું પ્રભુ, શું છે પણ. તો 12મું 63 કુવાદોનું વર્ણન, તેના પદ 108 કરોડ, વધુમાં વધુ સંખ્યા એની આવી લે. 108 કરોડ 68,56,005 છે. આ 12મા અંગના 5 અધિકાર આ પ્રમાણે છે. હવે આ 12મું અંગ જે છે તેના પાછા 5 અધિકાર છૂટા પાડે છે અંગ. એમાં એક પરિકર્મ, એક સૂત્ર, એક પ્રથમાનુયોગ, એક પૂર્વગત અને એક ચુલિકા. એમ પરિક્રમમાં ગણિતના કરણ સૂત્ર છે, પાછા તેના 5 ભેદ છે. પ્રથમ ચંદ્ર પ્રજ્ઞપ્તિ, તેમાં ચંદ્રમાના ગમનાદિ, એનો પરિવાર, એની વૃદ્ધિ, એની હાનિ, ગ્રહ આદિનું વર્ણન છે. તેના પદ 36,05,000 છે. ભગવાનને એની શું જરૂર હતી? તો કે તું ચંદ્રનું પહેરે છે, શનિનું પહેરે છે, રાહુનું પહેરે છે, ગ્રહનું પહેરે છે ને, મીટીઓ માને છે ને, એટલા માટે એનું વર્ણન કરવામાં આવ્યું. વિનોદભાઈ જુઓ, હા, એ શું છે? આ તને રાહુ નડે છે, આ શનિ નડે છે, કોણ નડે છે? અત્યારે તો મંદિરો થાય છે. આ જૈનોના ડી ફર્યા છે, હવે ઠેકાણા નથી, બિલકુલ ઠેકાણા, સાવ છોડી દીધું. પંચમ કાળમાં 6ઠા કાળની હવા લાગવા માંડી. તમને શું કયો ગ્રહ નડે છે વિનોદભાઈ? તો માનસ મંદિર જજો, ત્યાં તમને ખબર પડશે. 6ઠું નડતો હોય તો ત્યાં એ ભગવાનની પૂજા કરજો તો તમારું ગ્રહ વયું જશે. બાપુ હું છે પણ
તને શું સૂઝ્યું છે? આ ગ્રહની સાથે તે અરિયતદેવને ભેળવી દીધા. આવો મિથ્યાત્વનો પ્રકાર તે ક્યાંથી કાઢ્યો? શોધી ક્યાંથી કાઢ્યો? પ્રભુ, તારું તો જે થવાનું હશે તે થશે, પણ તને માનનારા તને પીખી લેશે બીજા ભાવમાં. એ ખબર છે? તો હશે ક્યાંક કોઈક એવા પ્રાણી તિર્યંચમાં ને ઉપરથી આ તારી આંખ કાઢશે, તારી પૂંછ પકડશે, તારું ગળું પકડશે અને ફાડી ખાશે. એવા કેટલાય ભાવ તારે કરવા પડશે. પ્રભુ, આ તને શું સૂઝ્યું છે? કયા ગ્રહ નડે તમને? ગ્રહ નડવાની વાત સાબુદ્દીન રાઠોડ બહુ સારી કહેતો હતો, બહુ સરસ કહેતો હતો. ખબર છે ને બધાને? સાંભળી છે? નથી? આ સાબુદ્દીન તમે વાત સાંભળી છે વિનોદભાઈ? નથી સાંભળીને? એક ભાઈ આવ્યો જ્યોતિષ પાસે, તો એને જ્યોતિષે, હવે જ્યોતિષ પાસે આવે એટલે સ્વાભાવિક છે, દુઃખી હોય જ આવે. એટલે એણે કીધું કે તમે તો બહુ તકલીફમાં છો. ઓલો પગે લાગ્યો તો કે તમને કેમ ખબર પડી? હવે ગાંડા માણસ તું આવ્યો છે એની પાસે, એ જ સૂચવે છે કે તું દુઃખી છો, નહીં તો ઘરે બેઠો ન હોય છોકરાઓની જોડે. હવે એને પગે લાગ્યો તો કે ઓહો, મારી વાત તમને ખબર પડી કે જો આવા શુદ્ધ માથા. સીધી ને સરળ વાત છે. તમે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર કે તમને બીમારી છે, તો કે હા સાહેબ એટલા માટે. તમને કેમ ખબર પડી? તો કે તું દાતરો ચડ્યો. અરે શું છે ભરતભાઈ, આવું છે. પછી શું થયું ભાઈ? પછી એમ થયું કે ઓલો કે ભાઈ બધા ગ્રહમાન જોઈ લીધા જન્મ અક્ષર, પછી બધું જોઈને કીધું કે તમને શનિ નડે છે, હવે શનિના જાપ કરવા પડશે. તો કે ભાઈ કરો. તો કે ભાઈ એનો ખર્ચો લાગશે. તો કે કેટલો લાગશે? તો કે 501 રૂપિયા થશે. તો કે મારી પાસે એટલા નથી. કે તો કે કાંઈ વાંધો નહીં, 400 ચાલશે, 401 આપજો. તો કે એટલાય નથી. પછી કે તો પછી કાંઈ નહીં, 250 આપશો તોય હું કરી આપીશ તમારો શનિનો જાપ. તમે ફલાણા ભાઈના ઓળખાણથી આવ્યા છો મારી પાસે, એમને મોકલાવ્યું છે, તો તમને નારાજ નહીં કરું, 251 આપજો. તો કે મારી પાસે એટલાય નથી. તો કે કાંઈ વાંધો નહીં, 101 તો છે કે નહીં, તો એ કરી આપીશું, વાંધો નહીં, ઓળખાણથી. તો કે મારી પાસે એટલાય નથી. તો કે કાંઈ વાંધો નહીં, 51 ચાલશે, 51 છે કે નહીં? તો કે ના, મારી પાસે તો 51 નથી. તો કે ભાઈ 11 રૂપિયા આપ તોય કરી આપું, ચલ હવે જાન છોડાવ, બીજા ગ્રાહકને આવવા દે. તો કે 11 નથી. તો કે 1.25 રૂપિયો આપ, છેલ્લો કીધું 1.25 રૂપિયો આપ, તારા ગ્રહના જાપ કરીશું. તો કે મારી પાસે 1.25 રૂપિયો નથી. લાકડી લીધી. તો કે ભાગે છે કે નહીં સાલા? તને શનિ શું કરશે? તારી પાસે ઢીંગલો નથી, શનિ કરશે શું તને? તારી પાસે આવી દે. વિનોદભાઈ, હવે જેની પાસે ખિસ્સામાં 1.25 રૂપિયો ન હોય એને શનિ શું કરે? પણ લે શું એની પાસેથી નડીને? સમજાય છે? એને નડે તો શું લે એની પાસેથી, જેની પાસે ખિસ્સામાં 1.25 રૂપિયો નથી? એટલે કે જા, તારું કાંઈ વાળ વાંકો નહીં થાય, જા કે છૂટો તું, મેં તારા જાપ કરી લીધા. કે ચંદ્રમાના ગમન આદિ પરિવાર, વૃદ્ધિ હાનિ આદિનું વર્ણન, તેના પદ 36,05,000 છે. બીજું સૂર્ય પ્રજ્ઞપ્તિ, તેમાં સૂર્યની વૃદ્ધિ, પરિવાર, ગમન આદિનું વર્ણન છે, તેના પદ 5,03,000 છે. ત્રીજું જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ છે, જેમાં જંબુદ્વીપ સંબંધી મેરુગીરી ક્ષેત્ર, કુલાચલ આદિનું વર્ણન છે, તેના પદ 3,25,000 છે. ચોથું દ્વીપ સાગર પ્રજ્ઞપ્તિ છે, તેમાં દ્વીપ સાગરનું સ્વરૂપ તથા તેની સ્થિતિ, જ્યોતિષી, વ્યંતર, ભવનવાસી દેવોના આવાસ તથા ત્યાં સ્થિત જીન મંદિરોના વર્ણન છે, તેના પદ 52,36,000 છે. અને પાંચમું વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે, તેમાં જીવ અજીવ પદાર્થોના પ્રમાણનું વર્ણન છે, તેના પદ 84,36,000 છે. આ પ્રમાણે પરિકર્મના
પાંચ ભેદોના પદ જોડવાથી આના તો ટોટલ કેટલો પહોંચે આ ગણીએ ને, આ પરિક્રમના 5 ભેદોના પદ જોડવાથી એ પછી તો કેટલી એ સંખ્યા મોટી થઈ જાય. તો એ 1,81,05,000 છે. હવે ભાઈ આમાં તો કઈ સમયની તો હજી તો 14 પૂર્વ સમજવા છે આપણે. આ 14 પૂર્વનું જ્ઞાન હવે તો પછી બહુ 11.5 થઈ ગયા. અને કૃપાળુદેવ એક વાત બહુ સરસ કરે છે કે ઘણા જીવો શાસ્ત્રને ઝાડ સમજે છે, કરોડિયાની ઝાડ. ભૂલ કરે છે સમજનારા ભૂલ કરે છે. પોતે એ શાસ્ત્રમાં વીંટાઈ જાય છે અને પછી કરોડિયા ઉપર દોષ દે છે કે હું વીંટાઈ ગયો. એમ નથી. શાસ્ત્ર તમને છૂટા કરે છે, મુક્તિ આપે છે. એના બદલામાં તમે શાસ્ત્રમાં વીંટાઈ જાઓ તો શાસ્ત્ર શું કરે? સમજાય વિનોદભાઈ? બહુ સુંદર વાત છે. શાસ્ત્રમાં વીંટાવવું નહીં, શાસ્ત્ર તમને છૂટું કરવાનું કાર્ય બતાવે છે. છૂટા કેમ થાવ? એટલે કૃપાળુદેવે પછી એક લીટી મૂકી કે સમજવા દ્રષ્ટિ જોઈશે. શાસ્ત્રને સમજવા દ્રષ્ટિ જોઈશે. હા, અને 363 પાના પર કૃપાળુદેવે એમ કીધું, ઉપદેશ છાયામાં 5મો, ઉપદેશ નોંધ 5મો. બહુ સરસ છે. ઉપદેશ નોંધ 5મો જુઓ. જ્ઞાન યહી આત્મા, 663 પાના પર. તો કેટલી સરસ વાત કરી છે. પરમ સત રીબાતું હોય તેવા વિશિષ્ટ પ્રસંગે સમ્યક દ્રષ્ટિ દેવતા સાર સંભાળ કરે. પ્રગટ પણ આવે, પણ બહુ જૂજ પ્રસંગમાં આવે. અત્યારે બધાને આવે છે. એ બધાએ પોતાના જૂજ પ્રસંગ બનાવી લીધા છે. મહેન્દ્રભાઈ હસે છે. ગામને આવે દેવદેવી, તમને આવે છે? શું પ્રભુ, ચાળા ન પાળ નાથ. આ કેટલી ગહેરાઈથી વાત કરે છે. પછી નીચે લખે છે જો કે 9 પદની પૂજામાં આવે છે કે જ્ઞાન યહી જ આત્મા. આત્મા પોતે જ્ઞાન છે. તો પછી ભણવા ગણવાની કે શાસ્ત્ર અભ્યાસની શી જરૂર? પ્રશ્ન છે કે નહીં? જુઓ, છે નથી? પુસ્તક છે ને? આત્મા પુસ્તક નથી? લ્યો પુસ્તક જરા. હા છે. આમ કરો ને. હા બસ. આ એમ ભૂમિ હમણાં ડાય થઈ. જુઓ પ્રશ્ન છે કે નહીં? જુઓ કે 9 પદની પૂજામાં આવે છે કે જ્ઞાન એહી જ આત્મા. આત્મા પોતે જ્ઞાન છે. તો પછી ભણવા ગણવાની કે શાસ્ત્ર અભ્યાસની શી જરૂર? પ્રશ્ન બરોબર છે, એકદમ બરોબર છે પ્રશ્ન. કે પોતે જ્ઞાનનો મહાસાગર છે, એને વળી જ્ઞાન ભણવાની શું જરૂર? બરોબર છે પ્રશ્ન. ઠીક. ભણેલું બધું કલ્પિત ગણી પરિણામે ભૂલે છૂટકો છે. પ્રશ્ન છે. તો પછી ભણવાની, ઉપદેશ શ્રવણની કે શાસ્ત્ર વાંચનાદીની શી જરૂર? તો હવે એનો ઉત્તર સાંભળો, તમારી પાસે જ છે બુકમાં. તો કે જ્ઞાન એહી જ આત્મા એ એકાંત નિશ્ચય નયથી છે. આવી ગયું? એ એકાંત નિશ્ચય નયનો વિષય છે. એ અનેકાંત નથી. જૈન દર્શન અનેકાંતની મુખ્યતા જાણે છે. સમ્યક અનેકાંત, સમ્યક એકાંત. આ શું છે? પણ સમજવું પડે આપણને કે એક વાત છે માટે આ સાચી છે એમ નહીં. એટલે આગળ વ્યવહારથી તો તે જ્ઞાન અવરાયેલું છે, તેનો ઉગાડ કરવાનો છે. ભણવું ગણવું, ઉપદેશ શ્રવણ અને શાસ્ત્ર વાંચન આદિ સમ્યક દ્રષ્ટિને થવું જોઈએ. એના વગર સમ્યક દર્શન ન થાય. આત્મા આત્મા કરે, કસાય મંદ થાય, પરિણામ જરી શાંત લાગે, આમ બેઠો હોય તો ગંભીર લાગે. તમને સમ્યક દર્શન થયું લાગે છે એટલે ઓલો ચૂપ રહે, એટલે છાપ પડે.
હે અરે તારી ભલી થાય, તું ધીરો તો પડ જરી. હે બેનશ્રીને સમ્યક દર્શન થયું ત્યારે ગુરુદેવે 5 પ્રશ્ન પૂછ્યા હતા. એમાં એક બહુ અઘરું હતું, તો કે અગુરુ લઘુ કેમ છે, તમારા જ્ઞાનની સાથે એને મેળવો, એનો ઉત્તર વાંચજો. બધા કહેતા નથી અમે, બધું કહી દઈએ તો કઈ મર્મ નહીં રહે. હા, તો કે આત્માની સાથે અલઘુ ગુરુનો કેવો સંબંધ છે, એમ ગુરુદેવે 4થો પ્રશ્ન કર્યો. વાંચજો જરી. સમ્યકદર્શી વાળાને પૂછજો જે કહેતા હોય ને, તો કે આ અગુરુ લઘુનું શું છે? અરે ભાઈ હું છે, પણ તને શેનું અજીર્ણ થયું છે? તને નાથ હે શેનું અજીર્ણ થયું છે? દવા લઈ લેજે, સારો કોઈ વૈદ મળે તો. ગુરુ ગુરુ જોઈશે. હા, હવે આગળ કે શાસ્ત્ર વાંચન આદિ સાધન રૂપ છે, પણ એ ભણવું ગણવું ઉપદેશ શ્રવણ શાસ્ત્રાદિ આદિ સમ્યક દ્રષ્ટિએ થવું જોઈએ. આ શ્રુત જ્ઞાન કહેવાય છે. આ સૂત્ર જ્ઞાન નથી, શ્રુત જ્ઞાન. જ્ઞાનનો બીજો પ્રકાર મતિ પછીનો. મતિની નિર્મળતા થાય એના પછી શ્રુતના ભેદ ઉકેલે ત્યારે શ્રુતથી પોતે અભેદ થઈ અને એ જ્ઞાનનું પોતાના પર્યાયમાં પરિણમન રૂપ થાય, તેને સમ્યક દર્શનનો વિષય હોય છે. પ્રેમજીભાઈ, એ તો મતિના ભેદે ખબર નથી ને શ્રુતના ભેદ ખબર નથી ને સમ્યક દર્શન. અરે હું છે પણ તને બાપાની મૂડી છે, ઠીક છે, મિલકત મળી જાય, પણ ભાઈ આ શું છે? પણ મહાગંભીર આ મહાસાગર છે પ્રભુ. આ કઈ જેવી તેવી વાત નથી. આ તો હીરાનો ગોદામ છે, એમાંથી એક હીરો કાઢવો અને બહાર બતાવવું કેટલી મહેનત પડે. કોઈ કાઢવા દે એમને? દુકાનમાં જાવ તો ઓલા મૂક્યા છે, ટીવી મૂક્યા છે, જરી આમ હીરાને આમ તમે બીજું કાંઈ ન કરો. ઓલી હીરાની ઓલી જે આખું નેકલેસ હોય ને, એને ખાલી ખિસ્સા સુધી લઈ જાઓ, ત્યાં તો ઓલો બાર દરવાન આવશે, હાથ પકડશે તમારો. બધું કે હું કે ભાઈ લેતો નથી, મને જરા ખંજવાળ આવી તો કરતો હતો. આ સમ્યક દર્શનની ખંજવાળ આવી એને. ભાઈ અમે બોલીએ છીએ, તમે સાંભળો છો ને ભરતભાઈ, સમજો છો ને પ્રભુ? બહુ અઘરામાં અઘરી વાત છે ભાઈ. અને છતાં આમ જોવા જાવ તો સાવ સહેલી છે. જેણે સદગુરુનો શરણું સ્વીકાર્યું હોય શાસ્ત્ર અભ્યાસ પછી, પહેલા નહીં. કૃપાળુદેવ એમ ભલે કે આવી જા મેદાનમાં, પણ મેદાનમાં આવવાની તૈયારી તો જોઈએ ને. કારણ કે કૃપાળુદેવ તો બાથ મિલાવશે, જીતવું તો તારે છે ને, તો હારી જઈશ તો ખતમ, મેદાન ગયું તારું, એમ કે છે. મેદાનમાં આવે એટલે ખાલી નીચે ઊભો અને પછી હારી જાય, ખતમ, જીતવું પડે એમને. અને કૃપા દ્રષ્ટિ ક્યારે થાય? તો કે નજર પડી એ કૃપા દ્રષ્ટિ? તો કે ના, એ તો આંખની નજર પડી, કૃપા વરસી એમાં, કરુણા આવી, કરુણાનો તને અનુભવ થવો જોઈએ. આ બધી બાબતો પ્રભુ ઘણા છેટા છે. હો ચાલો, સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતા સુધી એ શ્રુત જ્ઞાનના અવલંબનની જરૂર છે. શ્રુત જ્ઞાન છોડાય નહીં. હું જ્ઞાન છું, હું બ્રહ્મ છું એમ પોકારે જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. છે ચોખ્ખું? છે ચોખ્ખું? તે રૂપ થવા, હવે આ રૂપ થવું હોય તો શું જોઈએ? તો કે સપ્તશાસ્ત્રાદિ સેવવા જોઈએ, એનું સેવન કરવું જોઈએ, વાંચવું જોઈએ એમ નહીં. અહીંયા સેવન કરવું. જેમ પક્ષીઓ પોતાના બચ્ચાનું જેમ સેવન કરે છે તેમ સેવન જોયા છે કોઈ દિવસ? એ બચ્ચાનું સેવન કરે છે ત્યારે અમારે તો રોજ જોઈએ. અમે તો અમારે સામે ઝાડ છે ને, તો આમ થાય કે ઓહો કેટલી એકાગ્રતા છે. જુઓ, બહાર ગમે તેટલો ઘોંઘાટ હોય પણ એ છોડે નહીં બચ્ચાને, એ ઉપર જ બેઠું હોય, નીચે સેવન થતું હોય. એમ બેઠા રહીએ આપણે, આત્માનું સેવન થતું રહે. બિલકુલ આંખ ન હલાવે, પાંખ ન હલાવે,
આંખ ન હલાવે, પાંખ ન હલાવે, ડોક ન હલાવે, આમ ને આમ બેઠો. એકાગ્રતા જુઓ ત્યારે આપણને એમ થઈ જાય કાગડો આટલું ચંચળ, ચકલી આટલી ચંચળ, આ કાગડો આટલો ચંચળ. પણ તે કાગડીને તમે જુઓ તે સમયે કે જે સમયે પોતાના ઈંડાને તો સેવન કરે છે, પ્રભુ અદ્ભુત સીન છે. એનામાંથી આપણને ઘણું શીખવાનું છે. પણ ફુરસદ ક્યાં? મુંબઈ વાળાને તો કુદરતની સાથે તો કોઈ મેળે નથી. કારણ કે એને બધા અકુદરતી પ્રમાણ તો બધા પોતાના હસ્તગત કરી લીધા છે. જેટલા મુંબઈના પ્રમાણો છે એટલા બધા પોતામાં પ્રવર્તે છે. મુંબઈમાં તો જે પ્રવર્તતા હશે તે, પણ એ બધું પ્રમાણોનું જ્ઞાન તો પોતા પાસે બધું પ્રવર્તે છે. લ્યો, આ નયનું પ્રમાણ ને પ્રમાણનું પ્રમાણ ને એ બધું પોતા પાસે આમ લઈને બેઠો ગજવામાં આમ કરીને. સપ્તશાસ્ત્રાદિ તે સેવવા જોઈએ. તો આપણે જરી હજી એક વચન વળી પાછું યાદ આવે છે કૃપાળુદેવનું. વચનામૃત 381 કૃપાળુદેવે એમ કહ્યું, છેલ્લું જરા બાઉન્સર એક 381 વચનામૃત. સત્પુરુષોના ચરિત્ર અને વૈરાગ્ય કથા વાંચવાનો ભાવ રાખશો. 381 મળ્યું વચનામૃત 381 છેલ્લી લીટી મળી. શું લખે છે કે સત્પુરુષોના ચરિત્ર અને વૈરાગ્ય કથા વાંચવાનો ભાવ રાખશો. એનાથી શું થશે? તો કે એનાથી એક કામ ઈ થશે કે આત્મા પર પદાર્થથી પાછો વળશે અને સ્વ પદાર્થ તરફ પ્રયાણ કરવાનો પુરુષાર્થ કરશે. અને જેમ જેમ તે સ્વ પદાર્થ તરફ જવાનો પ્રયત્ન કરશે તેમ તેમ આખું શ્રુત જે અત્યારે કહેવાયું એ બધું સૂત્ર નહીં, બધું શ્રુત, એ બધું પોતાના જ્ઞાનમાં પરિણમન રૂપ થતું જોવામાં આવશે પર્યાયમાં. આટલી વાક્ય એ ભાવ રાખશો પ્રભુ. વૈરાગ્ય કથા એમ કશાય મંદ થશે, કશાયો મંદ થશે અને છૂટવાના ભાવનો અંદરથી ભડકાર થશે. અને જેમ જેમ એ થશે તેમ રાગ, મોહ અને બંધના બીજા પ્રકારો એનો બંધ પોતાનો ઢીલો પડશે. કશાયની અતિ મંદતા, એમાં પ્રભુ પ્રત્યેની ભક્તિ અને એનો ભાવ એ પણ વધતો જશે. અને જેમ જેમ એ વધતો જશે તેમ તેમ આત્મા બહાર ઉભરતો જશે. અને પછી એક વખતથી બહાર ઉભર્યો પછી તો પ્રભુ તમે એને પકડવા પુરુષાર્થ કરશો ઓટોમેટિક. કેમ કે એ ગમવા માંડશે તમને. અને જેમ જેમ એ ગમશે તેમ તેમ એ તમારી નજીક આવશે, તમે એની નજીક જશો અને એક દિવસ યોગ થઈ જશે. આવા યોગના પ્રકારો આપ બધાને વહેલાસર પ્રાપ્ત થાય એવી આજે જ્ઞાન પંચમીના દિવસે પરમ કૃપાળુ દેવ પાસે અને તીર્થંકર પરમાત્મા પાસે અને આપણા આત્મા પાસે એવી આશા રાખીએ. અને હું એવા પુરુષાર્થમાં જોડાઉં એવી મારી ભાવના સહિત, એવા મારા ભાવ સહિત આજે વિરમું છું. વિશેષ અવસરે. ઓમ શાંતિ.